પૂર્વ પ્રસંગમાં આપણે 7 અને 8 બે શ્લોકોનું અવગાહન કર્યું હતું. તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યાયા દૃશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષેણ પ્રવાહાભેદ બુદ્ધે પ્રત્યક્ષાસાન સર્વેષામ પ્રાકામ્યમ સ્યાત્તયા જલે વિહિતાશ્ચ ફલાતદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. એ બે રૂપવાળા ગંગાજીમાં જે દૈવી સ્વરૂપ બિરાજે છે તેની પ્રાપ્તિ ભક્ત્યા દૃશ્યતે ક્વચિત, ભક્તિથી જ કોઈક વિશેષ અવસ્થામાં, ભક્તિની ઉત્કટ અવસ્થામાં એ આધિદૈવિક જે ગંગાજીનું સ્વરૂપ છે એનું દર્શન થાય છે. પરંતુ પ્રવાહ અભેદ બુદ્ધે, પ્રવાહમાં જે અભેદ બુદ્ધિવાળા છે એવા ભક્તોને ગંગાજીનું દર્શન, આધિદૈવિક ગંગાજીનું દર્શન આધિભૌતિક જલ પ્રવાહમાં પણ થાય છે, જેમ ભીષ્મ પિતામહ વગેરેને થયું હતું. હવે આ તો જેને એવી ભક્તિની ઉદ્રેક અવસ્થા સિદ્ધ થઈ છે, જેને એવી માનસી કે નિરોધ કે સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે, એને આવી રીતના આ જગતની અંદર જ પોતાના સેવ્ય સ્વરૂપમાં સાક્ષાત પ્રભુનો એવો સાનુભાવ થાય છે. પરંતુ જે આધુનિક પુષ્ટિ ભક્તો છે એને કઈ રીતના પોતાના સેવ્ય સ્વરૂપમાં અનુભૂતિ થાય છે એને હવે સમજાવે છે કે ભાઈ પ્રત્યક્ષાસાન સર્વેષામ પ્રાકામ્યમ સ્યાત્તયા જલે. બધા જે સામાન્ય ભક્તો છે એને એવી રીતના પ્રત્યક્ષ દર્શન ગંગાજીનું થતું નથી, પણ પ્રાકામ્યમ સ્યાત્તયા જલે, પણ એને જે જલની અંદર એવી જે પ્રાકામ્ય છે, એવો જે એનો અનિષિદ્ધ વ્યવહાર છે કે જલનું દર્શન થતાં જ એને જાણે કે આધિદૈવિક સ્વરૂપનું દર્શન થઈ રહ્યું છે, એવો અલૌકિક ભાવ છે. એ જલની અંદર એને જે સ્નાન, પાન, પૂજન, અર્ચન વગેરે જે છે અલૌકિક ભાવથી કરી રહ્યા છે, એવી પ્રાકામ્યમ સ્યાત્તયા જલે, એવો જલમાં એને અલૌકિક ભાવ છે. તો વિહિતાશ્ચ ફલાતદ્ધિ, અને જે વિહિત ફલો છે, મોક્ષ ઇત્યાદિ ફલ છે, એના કરતાં પણ ગંગાજીનું જે જલ છે એનું દર્શન એના માટે અધિક છે. અને પ્રતિત્યાપી વિશિષ્યતે, બીજા બધા જલ કરતાં ગંગાજીનો જે જલ પ્રવાહ છે એના માટે વધારે એનું જે આધિદૈવિક સ્વરૂપ છે એ આધિભૌતિક જલ પ્રવાહમાં બિરાજતું હોવાથી જલ પ્રવાહનું દર્શન પણ એના માટે એટલું અલૌકિક દિવ્ય હોય છે. અને બીજા બધા જલો કરતાં ગંગાજીનું જે જલ છે એના માટે વિશેષ છે. એવી રીતના જે પુષ્ટિ ભક્ત પોતાના ઘરમાં મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે શ્રી આચાર્ય ચરણોએ જે ષોડશ ગ્રંથમાં જે ભગવત સેવાનો પ્રકાર સમજાવ્યો એ રીતે જે પોતાના ઘરમાં ભગવત સેવા કરી રહ્યો છે, પણ એને જે પ્રત્યક્ષ જે દર્શન અલૌકિક સામર્થ્યના કારણે થઈ રહ્યું છે, જે પૂર્વ ભગવદીઓને થયું હતું, આપણા 84,252 ભગવદીઓને થયું હતું, તો એવો સાનુભાવ એને હજી થતો નથી. તો પણ એનું જે સેવ્ય સ્વરૂપ છે એમાં સાક્ષાત પરબ્રહ્મ હોવાની જે એની બુદ્ધિ છે, જે એનો એમાં અલૌકિક એવો ભાવ છે, એને કારણે એ પોતાના સેવ્ય સ્વરૂપને વિહિતાશ્ચ ફલાતદ્ધિ, શાસ્ત્રમાં બતાવેલા ફલ કરતાં પણ, મોક્ષ ઇત્યાદિ ફલ કરતાં પણ એના સેવ્ય સ્વરૂપની સેવા જે છે એ વધારે ફલરૂપ માને છે. અને જાગતિક જે પદાર્થો છે એ બ્રહ્માત્મક હોવા છતાં પણ પોતાના સેવ્ય સ્વરૂપમાં વિશેષ ભગવાનના સ્વરૂપ બિરાજતું હોવાથી એમાં એનો એવો અલૌકિક ભાવ વિશેષ તૈયાર રહે છે. જાગતિક પદાર્થો કરતાં સેવ્ય સ્વરૂપની અંદર વિશેષ એની ભગવત બુદ્ધિ છે. અને શ્રી મહાપ્રભુજીએ પણ સર્વનિર્ણય નિબંધમાં એ વાતને સમજાવી છે કે મૂર્તિની અંદર ભગવત્વ, મૂર્તે ભગવત્વમ ત્રેધા નિરૂપિતમ, 3 પ્રકારે મૂર્તિમાં ભગવત્વ
બિરાજમાન છે. એક તો વસ્તુ વિચારેણ સર્વસ્ય ભગવદ રૂપત્વાદ. એક તો વસ્તુ વિચારથી જોઈએ તો બધું જ ભગવદ રૂપ છે, તો શૈવ્ય સ્વરૂપ પણ ભગવદ રૂપ છે, બધું બ્રહ્માત્મક હોવાના કારણે. અને બીજો પ્રકાર એ છે કે વિશેષંત્વયમ એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગાનુસારેણ. આ એક વિશેષ મૂર્તિની અંદર ભગવત્વ બિરાજમાન છે, અને ભગવાનની પણ એવી પ્રતિજ્ઞા છે કે જે મારું શૈવ્ય સ્વરૂપની અંદર જે મારી સેવા કરે છે એનો ઉદ્ધાર કરવા માટે હું એમાંથી પ્રગટ થઈશ. જો ભક્તિ માર્ગ અનુસાર એ મારી સેવા કરતો હશે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે, તો એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે ભક્તિ માર્ગ અનુસારેણ. ભક્તિ માર્ગ અનુસારે મારી સેવા કરશે તો હું એમાંથી પ્રગટ થઈશ. અને મંત્રશ્યાપી વિધાનત, શાસ્ત્રની અંદર મૂર્તિની અંદર સેવા કરવી, પૂજા કરવી એવા મંત્રો પણ ઉપલબ્ધ છે. તો જાગતિક જે પદાર્થો છે એના કરતાં મૂર્તિની અંદર મૂર્તે ભગવત્વમ ત્રેધા નિરૂપિતમ, એટલે એની વિશેષતા અહીંયા મહાપ્રભુજીએ સમજાવી છે સર્વનિર્ણય નિબંધની અંદર 228મી કારિકામાં. આ રીતના આપણે જેને અલૌકિક સામર્થ્ય, જેને ભક્તિનો એવો ઉદ્રેક સિદ્ધ થયો છે, એને જલ પ્રવાહમાં જે આધિદૈવિક સ્વરૂપનું દર્શન થાય છે. અને જે આધુનિક જે ભક્તો છે એને એવી ભક્તિ હજી સિદ્ધ નથી થઈ, તો એને પણ પ્રત્યક્ષાસાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત્ તયા જલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. એમાં શ્રી પુરુષોત્તમજીએ પ્રાકામ્યમ જે શબ્દ છે એને પણ આપણે થોડા વધારે સારી રીતે સમજવા જોઈએ. એનો પુરુષોત્તમજીએ એ રીતના અર્થ કર્યો છે કે ભાઈ પ્રાકામ્યમ સ્યાત્ તયા જલે, એટલે જ્યારે ગંગાજીના ભક્તને જલ પ્રવાહમાં જ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થવા લાગે ત્યારે એનો અનિષિદ્ધ વ્યવહાર સિદ્ધ થાય છે. એટલે ગંગાજીના જલમાં એ નિષિદ્ધ વ્યવહાર નથી કરતા કે કપડાં ધોવા, વસ્ત્ર પ્રક્ષાલન કરવા, કે હાથ પગ ધોવા, કે કોગળા કરવા, કે આવો નિષિદ્ધ વ્યવહાર ગંગાજીના જલમાં નથી કરતા. ગંગાજીના જલની અંદર એ પ્રાકામ્યમ સ્યાત્ તયા જલે, એટલે અનિષિદ્ધ વ્યવહાર એનો સિદ્ધ થઈ જાય છે. એટલે એનો અલૌકિક વ્યવહાર ગંગાજીના જલ સાથે પણ સિદ્ધ થઈ જાય છે કે એમાં એને સ્નાન પાન પૂજન આદિ એ કરે છે. સમજો, આ તો જેને ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન થયું છે એની વાત છે. તો એવા જે ભક્તો છે કે જેને અલૌકિક સામર્થ્ય સિદ્ધ થયું છે, એને પોતાના શૈવ્ય સ્વરૂપમાં જ સાક્ષાત પરબ્રહ્મના દર્શન થઈ રહ્યા છે, તો એને કારણે એને આ પ્રભુનું જે આધિભૌતિક જગત છે, પ્રભુનું સ્વરૂપ જે આધિભૌતિક જગત છે, એમાં પણ એને બધી જગ્યાએ પુરુષોત્તમની સ્ફૂર્તિ થવા લાગે છે. એટલે એનો પણ જગતમાં અનિષિદ્ધ વ્યવહાર સિદ્ધ થઈ જાય છે. જાગતિક પદાર્થોમાં પણ એને બધી જગ્યાએ બાહ્યાભ્યાંતર પુરુષોત્તમની સ્ફૂર્તિ થવા લાગે છે અલૌકિક સામર્થ્યના કારણે. તો પ્રાકામ્યનો એક એવો અર્થ કર્યો. તો પછી અહીંયા પુરુષોત્તમજીએ એક એવી શંકા ઉઠાવી કે ભાઈ જેને પ્રત્યક્ષ દર્શન નથી થતું એને શું એવો પ્રાકામ્યમ સ્યાત કે એવો અનિષિદ્ધ વ્યવહાર એનો સિદ્ધ નહીં થાય? કેમ કે એને તો એવો સાનુભાવ નથી ઠાકોરજીનો, એવું અલૌકિક સામર્થ્ય કે સર્વાત્મ ભાવ કે નિરોધ એને સિદ્ધ થયો નથી. તો શું એ નિષિદ્ધ વ્યવહાર કરશે? કે જેને સાક્ષાત દેવીનું દર્શન થઈ રહ્યું છે એ જ અનિષિદ્ધ વ્યવહાર એનો સિદ્ધ થશે, ને જેને સાક્ષાત દેવીનું દર્શન થતું નથી એનો નિષિદ્ધ વ્યવહાર રહેશે, એવું થશે? આવી શંકા અહીંયા પુરુષોત્તમજી ઉઠાવી છે. અને એના જવાબમાં પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે નહીં, જેને દર્શન નથી થયું એને પણ એવો અનિષિદ્ધ વ્યવહાર જલની અંદર રહે છે. એટલે ભલે એને એવો સાનુભાવ નથી થયો તો પણ એ શૈવ્ય સ્વરૂપની અંદર એનો અલૌકિક વ્યવહાર જ રહે છે. અને એને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, એ જ રીતના એની સાથેનો વ્યવહાર રહે છે. અને યત્ર હસ્ત તત્ર હસ્ત, જે કૃષ્ણના ચરણ છે એ મારા શૈવ્ય સ્વરૂપના ચરણ છે, જે શ્રી કૃષ્ણના હસ્ત છે એ મારા શૈવ્ય સ્વરૂપના હસ્ત છે. કટકાદિ ઉપચારા કૃષ્ણેસ્વેવ સ્યાત, જે કડા વગેરે ધરાવી રહ્યા છે તો જે સાક્ષાત કૃષ્ણને જ ધરાવી રહ્યા છે, તો
તો એનો પણ એવો ભલે સાનુભાવ ન હોવા છતાં પણ એને એવો અલૌકિક વ્યવહાર એના સેવ્ય સ્વરૂપમાં સિદ્ધ થઈ જશે. એ રીતના પ્રાકામ્યમનો બીજો અર્થ પણ પુરુષોત્તમજીએ સમજાવ્યો છે કે ભલે એને સાનુભાવ ન થતો હોય તો પણ એને એવો અલૌકિક અનિસિદ્ધ વ્યવહાર એનો પણ સિદ્ધ થઈ જશે. અને આ આધિભૌતિક જલ પ્રવાહ જ આધિદૈવિક ગંગાજીને બિરાજવાનું સ્થાન છે એવું એને જ્ઞાન થઈ જશે. જેને પ્રત્યક્ષ નથી એને પણ. એવી રીતના જે ભક્ત છે એને હજી એવો સાનુભાવ નથી તો પણ આ ભૌતિક જગતની અંદર પણ મારું જે સેવ્ય સ્વરૂપ છે એ સાક્ષાત પરબ્રહ્મ છે એવું જ્ઞાન એને પણ થઈ જશે. એને પણ એવો અનિસિદ્ધ વ્યવહાર સિદ્ધ થઈ જશે. સમજાણું ને? તો જેવી રીતના ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપનું દર્શન ભીષ્મ પિતામહ વગેરેને થયું છે તો એનો જેમ જલ પ્રવાહ સાથે અલૌકિક વ્યવહાર છે એવી રીતના જે આપણા 84,252 ભગવદીઓને જે સ્વરૂપોનો સાનુભાવ થયો છે અને એને એમાં એવો અલૌકિક ભાવ છે એવી રીતના આધુનિક પુષ્ટિ ભક્તોને ભલે એને સાનુભાવ ન થતો હોય તો પણ એના સેવ્ય સ્વરૂપમાં આ સાક્ષાત પરબ્રહ્મ છે એવો અલૌકિક ભાવ એમાં એને રહે છે. એવો અલૌકિક ભાવ એને એમાં સિદ્ધ થાય છે. આ રીતના આપણે અહીંયા કમ્પેર દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત આ બંનેનું કમ્પેરિઝન આપણે સમજ્યા હતા. આમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ભાવેશભાઈ, એવો શ્રદ્ધા હોય તો જ એને એવો ભાવ રાખે ને, શ્રદ્ધા જોઈએ ને. હા, એટલે તો કહ્યું ને ભક્તિ હશે તો જ થશે ને, બધાને થોડી થશે. હા, એટલે હું એ જ કહું છું, શ્રદ્ધા હોવી જોઈએ ને. ભક્તિ શ્રદ્ધાથી ઉપરનો સ્ટેજ ભક્તિ છે. શ્રદ્ધા ભક્તિ નથી. હા, એ તો બરાબર છે. ભક્તિની વાત ચાલી રહી છે અહીંયા. ભક્તિ આ દ્રશ્યતે ક્વચિત. સમજાણું ને? હા, બોલો. પ્રકૃષ્ટનો એમ મિનિંગ શું થાય? અનિસિદ્ધ વ્યવહાર તો બરોબર છે. બીજો પેલો શબ્દ શું હોય એનો? પ્રાકૃષ્ટ બી એ છે ને, પ્રાકમ્ય અને પ્રાકૃષ્ટ એક જ છે ને શબ્દ. પ્રકૃષ્ટનો અર્થ તો પુરુષોત્તમજી એ રીતના સમજાવ્યો ને કે પ્રાકામ્યમ સ્યાત તયા જલે. એનો અર્થ એ રીતના સમજાવ્યો કે ભાઈ પ્રકૃષ્ટ એને યમુનાજીની વિશેષતા, યમુનાજી શું ગંગાજીની એને એવી વિલક્ષણતાનું દર્શન એને થશે એવું શ્લોકમાં આવ્યું. તત્રેવ દેવતા મૂર્તિ ભક્ત્યાય દૃશ્યતે ક્વચિત ગંગાયાંચ વિશેષેણ પ્રવાહ ભેદ બુદ્ધયે પ્રત્યક્ષાશાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત તયા ચલે. એને જલની અંદર એવી પ્રાકામ્યતા, એવો અનિસિદ્ધ વ્યવહાર સિદ્ધ થશે. પૂર્વ પ્રસંગમાં આપણે ગુસાઈજીએ જે રીતના આનું વ્યાખ્યાન સમજાવ્યું હતું એને થોડું આપણે લઈને પછી આગળ વધીએ કે ગંગાજીનું જે આદિભૌતિક અને આધ્યાત્મિક રૂપ કહ્યું છે એમાં જ દેવતા રૂપ ગંગાજી છે, આધિદૈવિક સ્વરૂપ છે એમાં બિરાજમાન છે અને એનાથી ભિન્ન પણ છે જે મૂર્તિ રૂપ છે. એટલે ભીષ્મ પિતામહના જે માતા છે અને ભગીરથ રાજા જે હતા એને પણ આધિદૈવિક સ્વરૂપનું દર્શન થયું છે. તો એ ગંગાજી મૂર્તિમતી છે, આધિદૈવિક સ્વરૂપ છે અને ભક્તિના ઉદ્રેક અવસ્થામાં કે એવી માનસી અવસ્થામાં એનું દર્શન થાય છે. એ દર્શન છે એને જલપ્રવાહમાં જ થાય છે, આધિભૌતિક જલપ્રવાહમાં જ થાય છે. અને ગુસાઈજીએ બીજો અર્થ પણ કર્યો અથવા કરીને, યદ્વા કરીને કે ભાઈ ભક્તિની ઉદ્રેક અવસ્થામાં એને ઘર વગેરેમાં પણ થાય છે. કેવલ ગંગાજીના જલપ્રવાહ સુધી જવાની પણ એને જરૂર નથી. એટલે ગૃહાદિમાં પણ ભક્તિની વૃદ્ધિ થાય ત્યારે એને એ સ્વરૂપ ઘર વગેરેમાં પણ દર્શન થઈ રહ્યું છે. અને એ દેવતારૂપ ગંગાજી છે પ્રવાહરૂપ ગંગાજીથી અભિન્ન છે. પ્રવાહ અભેદ બુદ્ધે, એવી અભેદ બુદ્ધિ જ્યારે થશે ત્યારે એને એવું દર્શન એમાં થશે.
અને પ્રવાહમાં જે દેવતારૂપ ગંગાજી પ્રત્યક્ષ થાય છે એમ થવાથી પ્રાકામ્યમ સ્યાત તયા જલે, એટલે શાસ્ત્રમાં જે નિષિદ્ધ નહીં એવો જે વ્યવહાર છે એવો બધો વ્યવહાર એનો સિદ્ધ થશે, એટલે અનિષિદ્ધ વ્યવહાર સિદ્ધ થશે. અને જલ પ્રત્યે એનો એવો અલૌકિક વ્યવહાર સિદ્ધ થશે, સ્નાન પાન પૂજન ઇત્યાદિ. એવી રીતના જગતમાં પણ ભગવાનના સ્વરૂપ અને ભગવાનના ભક્તમાં વિશેષ સ્નેહ થાય છે ભક્તને, એટલે એમાં વિશેષ પ્રભુનું સ્વરૂપ બિરાજમાન છે જાગતિક પદાર્થો કરતા. જેવી રીતના ગંગાજીના ભક્તને ગંગાજીનો જે જલ છે એની વિશેષ પ્રતીતિ થાય છે બીજા બધા જલ કરતાં. બીજા બધા જલને જુએ તો એને એવી રોચકતા નથી આવતી જેવું એને ગંગાજીનું દર્શન કરવાથી સાક્ષાત આ ગંગા મૈયા છે એવો ઉત્સાહ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. એવી રીતના ભક્તને પણ આ પ્રભુનું જે આદિભૌતિક જગત છે એમાં પોતાનું જે સેવ્ય સ્વરૂપ અને પ્રભુના ભક્તો, અહીંયા ગુસાઈજીએ ભક્તોને પણ એડ કરેલા છે કે સેવ્ય સ્વરૂપ અને પ્રભુના ભક્તોમાં પ્રભુની સ્થિતિ વિશેષતયા છે, વિશેષતયા એમાં બિરાજમાન છે. એટલે આપણને જે બીજા બધા લોકો કરતા ભક્ત જે છે એમાં આપણને વિશેષ શ્રદ્ધા છે, વિશેષ એમાં પ્રભુની સ્થિતિ હોવાથી એમાં આપણે એની સાથેનો વ્યવહાર પણ આપણે અલૌકિક હોય છે, એમ કે ભાઈ સાક્ષાત પ્રભુના ભક્તોમાં સાક્ષાત પ્રભુ બિરાજમાન છે. અને કોઈ વૈષ્ણવોને 84-252 અંદર વૈષ્ણવની સેવા કરવાથી પણ ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યા છે. વૈષ્ણવની પરિચર્યા કરવાનો પણ પ્રકાર શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધનીમાં સમજાવ્યો છે કે પરિચર્યા કથા પરાયણ એવો અધિકારી ભક્તિવર્ધનીમાં સમજાવ્યો છે કે ભાઈ વૈષ્ણવની પરિચર્યા થોડી કઠિન છે, કેમ કે ત્યાં આપણો ઈગો જે છે આપણને આડો આવે છે, પણ વૈષ્ણવની પરિચર્યા કરવાથી પણ ઠાકોરજી પ્રસન્ન થાય છે એવું રાણા વ્યાસના પ્રસંગમાં આપણે જોઈ શકીએ કે ક્ષત્રાણીએ રાણા વ્યાસની પરિચર્યા કરતા, એનાથી પણ એની ઉપર પ્રભુએ કૃપા કરી છે. એટલે ગુસાઈજી અહીંયા વૈષ્ણવને પણ વચ્ચે એડ કર્યા છે કે ભાઈ વૈષ્ણવનું જે છે દર્શન સ્પર્શન વગેરે જે છે એનો સત્સંગ, એનું અર્ચન, એનું સ્વાગત વગેરે, તો એની અહીંયા ગુસાઈજીએ એમાં વિશેષતા બતાવી છે. અને એવો પ્રકાર આપણને વાર્તા પ્રસંગોમાં મળે છે અને ભક્તિવર્ધની વગેરે ગ્રંથોમાં પણ પરિચર્યાનો પ્રકાર આચાર્ય ચરણોએ સમજાવ્યો છે, વૈષ્ણવની પરિચર્યાનો પ્રકાર. એનાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. એટલે અહીંયા ગુસાઈજી કહે છે કે ભાઈ ભગવત સ્વરૂપમાં અને ભગવાનના ભક્તોમાં વિશેષ એને સ્નેહ થાય છે બીજા બધા જાગતિક પદાર્થો કરતાં. અને એ ભગવાનથી અભિન્ન છે, ભગવાનથી ભિન્ન નથી. આ જો પ્રવાહ અભેદ બુદ્ધએ, આવી અભેદ બુદ્ધિ અહીંયા સિદ્ધ થવી જોઈએ કે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનના ભક્તોમાં. અને એવી જે ભક્તિ ને એવી એમાં શ્રદ્ધા એવી દ્રઢ થઈ હોય એવાને માટે ભગવાન ત્યાં જ એને પ્રગટ દર્શન આપે છે, એના સેવ્ય સ્વરૂપમાં જ એને એવો સાનુભાવ થાય છે. અને ત્યારે એને પોતાને ઈચ્છિત પ્રભુનું આ જ સ્થાન છે એવું જ્ઞાન એને થાય, ત્યારે સર્વ સ્થળોમાં એને એવો ભગવદ્ ભાવ સ્ફુરાયમાન થાય છે. આ પ્રકારે ભક્તિ કરીને ભક્તિની ઉદ્રેક અવસ્થામાં ગંગાજીના દર્શન એને થયા. ત્યાર પછી એને શાસ્ત્રમાં કહ્યા છે એવા સ્વર્ગ વગેરે અને મોક્ષ ફલ વડે વિશેષ પ્રતીતિ કરી અને પ્રવાહનું દર્શન એ ભક્તને વિશેષ અનુરૂપ વિશેષ એને અનુભવ એને થાય છે. જે વાત શ્રી મહાપ્રભુજીએ શ્લોકની અંદર એ રીતના બતાવ્યું છે કે વિહિતાશ્ચ ફલાત્તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. જે વિહિત ફલો છે, જે શાસ્ત્રની અંદર મોક્ષ સ્વર્ગ ઇત્યાદિ જે ફલો બતાવ્યા છે એના કરતાં પણ ગંગાજીના ભક્તને ગંગાજીનો જલ પ્રવાહ છે એ વિશેષ એનું દર્શન જે છે આ ફલો શાસ્ત્રમાં બતાવેલા ફલો કરતાં પણ વધારે અલૌકિક છે. એવી રીતના ભક્તને માટે પણ જે સ્વર્ગ અને મોક્ષ વગેરે ફલો બતાવ્યા છે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે, એના કરતાં પણ પોતાના સૈવ્ય સ્વરૂપની સેવા મોક્ષ કરતાં પણ અધિક છે. પેરેલર આપણે એને કમ્પેર કરીએ તો
ગંગાજીનું જે દ્રષ્ટાંત છે એના દ્વારા આ દ્રાષ્ટાંતને સમજીએ તો એનું જે સેવ્ય સ્વરૂપની સેવા છે કે ભગવદ્ ભક્તોની સેવા છે એના માટે વિહિત ફલો કરતાં પણ વધારે ઉત્તમ છે. વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. એ વાત અહીંયા સિદ્ધ કરી. હવે આપણે આગળના શ્લોકની ટીકાનું અવગાહન કરશું અને આનું જ તમે જુઓ તો આનો જ વિસ્તાર શ્રી ગોપીનાથજીએ સેવા શ્લોકામાં કર્યો છે કે ભાઈ આપણા ઠાકોરજીના ઉપયોગમાં આવતી જે બધી સામગ્રી જે છે એ પણ અલૌકિક છે ને. એટલે આપણે ત્યાં એને બધી ભાવનાઓ ત્યાં પ્રગટ કરી છે કે ભાઈ મંદિર વસ્ત્ર છે એને તમે અલૌકિક માનો, એ બધા જે વ્રજભક્તો છે એનું ઓતરી વસ્ત્ર છે, એવી ભાવના ગોપીનાથજીએ પ્રગટ કરી. કોઈ ભૌતિક કપડું નથી, સમજો. પછી આપણે ઠાકોરજીને જે પાત્રોમાં ભોગ ધરી રહ્યા છે એ વ્રજભક્તોના કરકમલો છે કે હું વ્રજભક્તોના કરકમલોમાં આવી સુંદર સામગ્રી સમર્પણ કરું છું, આપ એને આરોગવા કૃપા કરો. તો આ શું છે? પાત્રોમાં પણ આવી અલૌકિક ભાવના આપણા આચાર્યોએ સમજાવી છે, જે આ સિદ્ધાંત મુક્તાવલીનું જ વિસ્તાર ગોપીનાથજીએ સેવા શ્લોકામાં કર્યો છે કે ભાઈ એક એક સામગ્રી પ્રભુના ઉપયોગમાં આવતા જે કંઈ બી છે, ખીલોના છે, ઠાકોરજીના સેવામાં ઉપયોગમાં આવતા ગાદીજી છે એ પણ યશોદાજીની ગોદી છે. તો આવી ભાવના આપણા ગાદીજીમાં પણ યશોદાજીની ગોદીજીની ભાવના છે કે ઠાકોરજી યશોદાજીના ખોડામાં બિરાજી રહ્યા છે. તો બધું લીલા પરિકર આપણા ઘરમાં પ્રગટ થયું છે. આખું અક્ષર બ્રહ્મ આપણા ઘરમાં પ્રગટ થઈ રહ્યું છે. આપણા ઠાકોરજીને બિરાજવાનું ધામ છે, એમાં ગિરિરાજજી છે, યમુનાજી છે, વ્રજભક્તો છે, ગાયો છે, શુકમયુર હંસ છે. આ બધું જે એટમોસ્ફિયર, આ બધી જ ઉદ્દીપન સામગ્રી આપણા ઘરમાં પ્રગટ થઈ છે. તો આપણને એવો ભાવ પ્રગટ થશે ને. તુલસીજી છે તો જે સ્વામીજીઓના શ્રી અંગની સુગંધવાળું તુલસીજી મેં આપના ચરણ કમળમાં સમર્પણ કર્યું છે. તો ભૌતિક તુલસી દલમાં પણ આવો અલૌકિક ભાવનાઓ ત્યાં ગોપીનાથજીએ સેવા શ્લોકામાં સમજાવી છે કે સ્વામિનીઓના શ્રી અંગની સુગંધરૂપ મેં તુલસીજી આપના ચરણ કમળમાં સમર્પણ કર્યું છે. તો જુઓ, જેટલા બી ભૌતિક પદાર્થો આપણને લાગી રહ્યા છે એની અંદર આવી અલૌકિક ભાવનાને એમાં ક્લબ કરી છે ગોપીનાથજીએ, કે જેથી કરીને આપણને એનું સ્વરૂપ અક્ષરાત્મક પ્રભુના જે બિરાજવાનું ધામ છે ને એની અંદર જે ઉદ્દીપન સામગ્રી છે એવી ભાવના આપણને પણ એમાં પ્રગટ થાય. સમજાયું ને? બધી જ જગ્યાએ સેવામાં તમે આ સેવા શ્લોકા જુઓ કે અષ્ટસખાઓના કીર્તન જુઓ તો પણ તમને આ વાત સમજમાં આવશે કે જુઓ, સામગ્રી ભોગ ધરી રહ્યા છે તો પણ એમાં કીર્તનોમાં જુઓ કે યશોદાજી ઠાકોરજીને ભોગ ધરી રહ્યા છે. આ જો રોહિણીજીએ સ્પેશિયલ તમારા માટે જ આ સામગ્રી બનાવી છે, આપ એને તમારા માટે જ બનાવી છે એટલે આપ એને અરોગો, કૃપા કરો અરોગવા માટે. તો આવી ભાવનાઓ આપણા કીર્તનોમાં પ્રગટ થઈ રહી છે. એ શું છે? આ સિદ્ધાંત મુક્તાવલીનો જ વિસ્તાર છે, એનું જ એક્સટેન્શન છે કે આપણા સેવામાં ઉપયોગમાં આવતા જેટલા બી સામગ્રી છે બધી અલૌકિક છે, ભગવદ રૂપ છે, અક્ષરાત્મક છે. અને આપણે પણ એ અક્ષરમાં રહીને, નિત્ય લીલા ધામની અંદર રહીને, વ્યાપી વૈકુંઠમાં રહીને પ્રભુની સેવા કરી રહ્યા છીએ. આપણે પણ એક પ્રભુની સામગ્રી છીએ. એટલે આપણે કોઈને પગડી ન જાય એની પણ કાળજી રાખીએ છીએ. ઘણા મંદિર વસ્ત્ર કરતા હોય તો ઊભા ઊભા પગથી મંદિર વસ્ત્ર કરતા હોય. તો આવા લોકોને માટે ખાસ આ સેવા શ્લોકા વાંચવો જોઈએ, સિદ્ધાંત મુક્તાવલી સમજવી જોઈએ કે ભાઈ સામાન્ય વસ્ત્ર નથી, એ લલિતાજીનું ઓતરી વસ્ત્ર છે, એને પગ ન અડાડાય. તમે એને પગથી મંદિર વસ્ત્ર કરતા હોય પછી એમાં આપણી અલૌકિક ભાવના નહીં રહે, પછી ભૌતિક વસ્તુ લાગશે સાવ બધું. એટલે ભૌતિક સિદ્ધાંત મુક્તાવલી અને
આપણા અષ્ટસખાઓના કીર્તનો અને આ સેવા શ્લોકી આપણને ભૌતિક જગતમાં પણ આવી અલૌકિક અનુભૂતિ કરાવવા માગે છે કે આપણે નિત્ય લીલા ધામમાં વ્યાપી વૈકુંઠમાં રહીને પ્રભુની સેવા કરીએ છીએ, કોઈ ભૌતિક જગતમાં રહીને સેવા નથી કરતા. અને આપણા બધા પ્રભુની ઉપયોગમાં આવતી બધી સામગ્રી છે એની સાથેનો વ્યવહાર પણ આપણો અલૌકિક હોય છે. ભૌતિક પદાર્થોની સાથે જેવો વ્યવહાર કરીએ એવો વ્યવહાર નથી કરતા. જારીજીને પધરાવો એમ કહીએ છીએ, જારીજીને મૂકો એવું નથી બોલતા આપણે. સામગ્રી પધરાવો એમ કહીએ છીએ. શા માટે? કે આપણી ભાષામાં પણ એવો વ્યવહાર સિદ્ધ થાય અલૌકિક. આપણા આચરણમાં પણ એવો અલૌકિક વ્યવહાર આવે. આપણી ભાષા શુદ્ધ થાય, ભાષાને આપણે સુધારીએ કે એમાં એવો અલૌકિક વ્યવહાર, એવી વાણી આવે આપણી અંદર. તો એ સિદ્ધાંત મુક્તાવલીનો જ વિસ્તાર છે. સમજાણું ને? એટલે બધાને રિસ્પેક્ટથી કહેવાનું. હા, બરાબર. ભાવેશભાઈ, હું એમ કહેતી હતી કે કૃષ્ણ હવે 9 અને 10મા શ્લોકની સાથે જ આપ્યા છે પુષ્ટિ વિધાનમમાં. એની ઉત્થાનિકામાં એવં દ્રષ્ટાંત દ્રાષ્ટાંતિકયો સાધર્મ્ય નિરૂપ્ય ઉક્તમ અર્થ સ્પષ્ટયંતિ યથા જલમ તથા સર્વમ યથા શક્તા તથા બૃહત યથા દેવી તથા કૃષ્ણમ તત્રાપે તદિહોચ્યતે જગતુ ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તત દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત. તો દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંત, અહીંયા દ્રષ્ટાંત શું છે અને દ્રાષ્ટાંત શું છે? તો અહીંયા ગંગાજીનું બરાબર છે, ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું છે અને એના દ્વારા દ્રાષ્ટાંત એટલે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવવું છે ગંગાજીના દ્રષ્ટાંત દ્વારા. તો એવમ દ્રષ્ટાંત દ્રાષ્ટાંતિકયો સાધર્મ્ય એટલે દ્રષ્ટાંત અને દ્રાષ્ટાંતની અંદર સમાન ધર્મોનું નિરૂપણ અહીંયા કર્યું. સમાન ધર્મનું નિરૂપણ કરીને હવે સ્પષ્ટયંતી યથા જલમ તથા સર્વમ. હવે યથા જલમ તથા સર્વમથી હવે એને વધારે સ્પષ્ટ કરે છે કે યથા જલમ જેમ ગંગાજીનો જલ પ્રવાહ છે, તથા સર્વમ એમાં જગત છે, યથા શક્ત્યા જેવી રીતના ગંગાજીની તીર્થ શક્તિ છે, પાપ નાશક શક્તિ છે, એવી રીતના અક્ષર બ્રહ્મ છે. યથા શક્ત્યા તથા બૃહત એવી રીતના અક્ષર બ્રહ્મ છે. અને યથા દેવી તથા કૃષ્ણમ જેમ ગંગાજીનું આધિદૈવિક સ્વરૂપ છે ગંગા મૈયા, એવી રીતના સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અને તત્રાપ્યે તદિહોચ્યતે ત્યાં, તત્ર અપી ત્યાં પણ એટલે વેદમાં પણ આ જ રીતના કહેવાયું છે. તદિહોચ્યતે ત્યાં વેદમાં પણ આ જ રીતે કહેવાયું છે. આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. આ જગત પ્રભુનું આધિભૌતિક સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ પ્રભુનું આધ્યાત્મિક સ્વરૂપ છે અને પ્રભુ પોતે આધિદૈવિક રૂપ છે. આવી રીતના તત્ર અપી એતત ઇહ ઉચ્યતે એવી રીતના ત્યાં વેદમાં પણ આ જ કહેવાયું છે જે અહીં સિદ્ધાંત મુક્તાવલીમાં કહેવાયું છે. જે વેદમાં કહેવાયું છે એ જ વાત શ્રી આચાર્ય ચરણોએ અહીં સિદ્ધાંત મુક્તાવલીમાં પણ કહી છે. આગળ જગતુ ત્રિવિધમ પ્રોક્તમ. હવે જુઓ, ગંગાજીનો જે જલ પ્રવાહ છે એ 3 પ્રકારનો નથી. આટલું અહીંયા ડિફરન્સ છે. એક્ઝામ્પલમાં આટલો તફાવત છે કે જે ગંગાજીનું દ્રષ્ટાંત આપ્યું એમાં ગંગાજીનો જલ પ્રવાહ છે એ ત્રિવિધ નથી, પરંતુ આ જગત છે એ ત્રિગુણાત્મક છે. જગતુ ત્રિવિધમ પ્રોક્તમ આટલો ડિફરન્સ છે. એવી જગત છે એ સત્વરજ અને તમ ગુણોને લઈને 3 પ્રકારનું છે. જગતુ ત્રિવિધમ પ્રોક્તમ અને બ્રહ્મા વિષ્ણુ શિવાસ્તત
અને એ જગત જો 3 પ્રકારનું છે તો એ જગતને કંટ્રોલર જે દેવતાઓ છે, એ જગતનું નિયમન કરવાવાળા દેવતાઓ પણ 3 ભગવાને નિમણૂક કરી છે, 3 દેવતાઓની. બ્રહ્મા વિષ્ણુ શિવસ્તત. બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ આ જગતના નિયામક દેવતાઓ પણ 3 છે. દેવતા રૂપવત પ્રોક્તા બ્રહ્મણિત્થમ હરિર્મત. તો એ 3 દેવતા રૂપ આ જગતના નિયામક 3 દેવતા કહેલા છે. આ પ્રમાણે અક્ષર બ્રહ્મા એ બધાના એટલે આદિભૌતિક જગતના અક્ષરના એમાંથી પ્રગટ થયેલા દેવતાઓના બધાના નિયામક હરિ જ છે. બ્રહ્મણિત્થમ હરિર્મત. આ બ્રહ્માદિ દેવતાઓ જે છે, અક્ષર બ્રહ્મ છે, બધાના નિયમન કરવાવાળા, બધાના કંટ્રોલર ભગવાન શ્રી કૃષ્ણ છે, પરબ્રહ્મ છે. આ શ્લોકાર્થ થયો. હવે આપણે શ્રી ગુસાઈજીની ટીકાથી આ શ્લોકને સમજશું. યથા જલમ ઇત્યાદિનામ તત્રાપી ઇતિ સાધર્મ્યે એતદિતિ કિંચિત તારતમ્યમ. એટલે આ રીતના સમાનતા છે ગંગાજીમાં અને જે પ્રભુનું આદિભૌતિક આધ્યાત્મિક આધિદૈવિક સ્વરૂપ સમજાયું, દૃષ્ટાંત અને દ્રાષ્ટાંતમાં સાધર્મ્ય હોવા છતાં પણ કિંચિત તારતમ્યમ, કંઈક તારતમ્ય પણ છે પ્રપંચરૂપ જગતમાં અને ગંગાજલમાં. તો ગંગાજલ છે એ ત્રિવિધ નથી, પણ પ્રપંચ જગત છે એ ત્રિવિધ છે. તો ઇહ શ્લોકની અંદર જે ઇહ આપ્યો છે, તત્રાપ્યે તદ ઇહ ઉચ્યતે. ઇહ યાની પ્રપંચ રૂપે દૃષ્ટાંતે ત્રિવિધત્વમ અભાવાત અતઃ ઉચ્યતે. એટલે કે આ જે દ્રષ્ટાંત આપ્યું છે એમાં અને દ્રાષ્ટાંતમાં કંઈક તારતમ્ય છે. એ તારતમ્ય શું છે કે ગંગાજીનું જે જલ છે એ ત્રિવિધ નથી, પરંતુ પ્રપંચ જે છે, આ જગત છે એ ત્રિવિધ છે, સત્વરજ તમ ત્રિગુણાત્મક છે. જગતુ ઇતિ ત્રિવિધ ત્રિગુણાત્મક ત્રિસ્વભાવત્વેન પ્રકટમ. એટલે કે આ જગત જે છે એની ત્રિવિધતા અહીંયા બતાવી છે. જગત છે એ ત્રિગુણાત્મક છે, સત્વરજ તમ ગુણાત્મક છે, ત્રિપ્રકાર સત્વરજ અને તમ સ્વભાવથી પ્રગટ થયું છે. શ્લોકની અંદર જે તું શબ્દ આપ્યો છે, જગતુ ત્રિવિધમ પ્રોક્તમ, તો તું શબ્દેન જલે તથાત્વમ વ્યાવર્તિતમ તતઃ તસ્માદ હેતોઃ જગતિ ઇતિ વા સ્વરૂપવદ યથા જગતો રૂપમ ત્રિવિધમ તથા તત્રત્ય ત્રિવિધાનામ દેવતા. હવે જુઓ, તું શબ્દથી અહીંયા એની વિલક્ષણતા બતાવી છે કે ભાઈ જલ જે છે, જલથી થોડી અલગ વાત છે. એ વિલક્ષણતા બતાવવા માટે તું આપ્યો છે કે ગંગાજીનો જે જલ પ્રવાહ છે એના કરતાં જગત છે એની વિલક્ષણતા બતાવી છે કે જગત છે ત્રિગુણાત્મક છે. જેવી રીતના જગત 3 રૂપ છે, ત્રિવિધાત્મક છે, એવી રીતના જગતની અંદર રહેલા જે ત્રિવિધ જાતના ઉપાસ્ય દેવતાઓ જે છે એ બ્રહ્મા વિષ્ણુ અને શિવ, અને એ દેવતા ઉપાસ્યા, એની જો કોઈ ઉપાસના કરે તો એને એ ભોગ અને મોક્ષ આપે છે. બાલબોધને યાદ કરવું પડે. બાલબોધમાં મહાપ્રભુજી આ વાતને સમજાવી છે કે ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નીતિ વિનિશ્ચય. ભોગ શિવથી મળશે, મોક્ષ વિષ્ણુથી મળશે વગેરે. તો દેવતા ઉપાસ્યા બ્રહ્માદય ત્રય પ્રોક્તા તત્ત શાસ્ત્રે નિરૂપિતા. એટલે દેવતા શબ્દથી અહીંયા તે શાસ્ત્રોની અંદર એને એ ભોગ અને મોક્ષ આપનારા, ફલદાન કરનારા બતાવ્યા છે. અને આ આદિભૌતિક જગતમાં જે લોકો એની ઉપાસના કરે છે એને એ ફલ આપે છે. એવી એને ઓથોરિટી ભગવાને આપેલી છે. ફલ આપવાનું સામર્થ્ય એને ભગવાને આપેલું છે. અને દેવતા શબ્દ જે છે અહીંયા શ્લોકમાં એ શ્રી મહાપ્રભુજીએ સ્ત્રીલિંગમાં મૂકેલો છે.
જગતુત્રી દેવતા રૂપવત પ્રોક્તા. તો દેવતા શબ્દ અહીંયા સ્ત્રીલિંગમાં મૂક્યો છે. એનું તાત્પર્ય શ્રી પ્રભુચરણ ગુસાઈજી એ રીતે સમજાવે છે કે ભાઈ દેવતા ઇતિ સ્ત્રીલિંગ પ્રયોગાત તેસામ અસ્વાતંત્ર્ય દ્યોતિતમ. દેવતા શબ્દ સ્ત્રીલિંગમાં મૂકેલો છે, એનાથી એ સિદ્ધ થાય છે કે એ અસ્વતંત્ર છે, સર્વસમર્થ નથી. પરબ્રહ્મ કૃષ્ણ ભગવાન પુરુષોત્તમ એ જ સ્વતંત્ર છે. એટલે દેવતા શબ્દેન દેવતા ઇતિ સ્ત્રીલિંગ પ્રયોગાત તેસામ અસ્વાતંત્ર્યમ દ્યોતિતમ. દેવતા શબ્દ જે છે એ અહીંયા સ્ત્રીલિંગમાં મૂકેલો હોવાથી એનું અસ્વાતંત્ર્ય એટલે એની પરાધીનતા, ભગવાનને એ પરાધીન છે, ભગવાનના અંડરમાં છે, ભગવાન એના કંટ્રોલર છે, એવું અહીંયા સૂચિત થાય છે. તો આ બધા જે મોટા દેવતાઓ છે, નાના દેવતાઓની તો અહીંયા વાત જ નથી. બ્રહ્મા અને વિષ્ણુ, શિવ જે પ્રભુના ગુણાવતાર છે, જે મોટામાં મોટા દેવતાઓ છે, એ પણ પ્રભુને પરાધીન છે, પ્રભુના અંડરમાં છે. તો પછી બીજા બધા દેવી દેવતાની વાત તો બહુ દૂર રહી ભાઈ એનો આશ્રય કરવાની. આ મોટા દેવતાઓ જે છે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, એ પણ જો પરબ્રહ્મ શ્રી કૃષ્ણને અધીન હોય તો બીજા કોનો આશ્રય કરવો આવે? અહીંયા અન્યાશ્રય છૂટી જવો જોઈએ કે ભાઈ પરબ્રહ્મ છે, આ બધાના નિયામક છે. આ મોટા મોટા દેવતાઓના નિયામક પરબ્રહ્મ છે. એટલે દેવતા શબ્દ અહીંયા સ્ત્રીલિંગમાં મૂક્યો છે કે સ્ત્રી જેમ પરાધીન હોય એવી રીતના આ ત્રણેય દેવતાઓ પણ ભગવાનને પરાધીન છે, એનું સ્વાતંત્ર્ય નથી. એ જે કંઈ બી ફળ આપે છે એ ઓથોરિટી ભગવાને આપેલી છે એને ફળ આપવાની. એટલે આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ કે ભાઈ સરસ્વતી જે છે એને વિદ્યા આપવી હોય તો ભગવાનને પૂછવું પડે. શિવજીને પુત્ર આપવા હોય તો ભગવાનને પૂછવું પડે કે ભાઈ આના ભાગ્યમાં છે કે નહીં. બુલા મિશ્રને વિદ્યા જોઈતી હતી તો સરસ્વતીએ કહ્યું કે ભાઈ પહેલાં પ્રભુને હું પૂછીને આવું કે તારા ભાગ્યમાં છે કે નહીં, તો હું તારી પાસે આવું, નહીંતર ન આવું. તો જુઓ, બધા દેવી દેવતાઓ કૃષ્ણને વશ છે, કૃષ્ણના અંડરમાં છે, પરાધીન છે, અને પ્રભુએ એને જે સામર્થ્ય આપ્યું છે એ પ્રમાણે ફલદાન કરી શકે છે. એનાથી વધારે ફલદાન કરવાનું સામર્થ્ય એનામાં નથી. એટલે અહીંયા દેવતા શબ્દ, હા, ભગવાન જ બધાના નિયામક છે. હા, અને આ લોકો પાસે જેટલી ઓથોરિટી આપે એટલું આપી શકે ભક્તને, એનાથી વધારે આપી. હા, તો જો ભગવાન જ બધાના કંટ્રોલર હોય તો આપણે કોનો આશ્રય કરવો જોઈએ? દેવ દેવતાનો થોડો કરવાનો હોય. હા, પરબ્રહ્મનો જ આશ્રય કરવો જોઈએ. એટલે અહીંયા મહાપ્રભુજીએ દેવતા શબ્દ સ્ત્રીલિંગમાં મૂક્યો. તેન તદ્ગુણ નિયામકત્વેન બ્રહ્માદયો ભગવતૈવ કૃતા ઇતિ અર્થ. એટલે બ્રહ્માજી દેવતાઓ જે છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આ ત્રણ ગુણના નિયામક છે. કેમ કે જગત ત્રિવિધ છે, સત્વ, રજ અને તમ ગુણાત્મક છે, તો એનું નિયમન કરવાવાળા પણ આ ત્રણ દેવતાઓ છે. તદ્ગુણ નિયામકત્વેન બ્રહ્માદયો ભગવતૈવ કૃતા ઇતિ અર્થ. એટલે બ્રહ્માદિ દેવતા પણ આ ત્રણ ગુણના નિયામક છે, અને ભગવાન જ એને આ જગતના અધિષ્ઠાતા કે ભગવાને જ એને આ જગતના નિયામક બનાવ્યા છે. ભગવાને જ એને એવી ઓથોરિટી આપેલી છે, ભગવાનની અંડરમાં જે કામ કરી રહ્યા છે. એવું ગુસાઈજી કહે છે કે ભગવતૈવ કૃતા ઇતિ અર્થ. ભગવાને જ એની નિમણૂક કરી છે કે ભાઈ ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય. તમારું કોઈ આરાધન કરે એને શિવજીને કહ્યું કે તમે ભોગ આપજો, વિષ્ણુજીને કહ્યું કે તમે મોક્ષ આપજો, બ્રહ્માજીને કહ્યું કે ભાઈ તમે જ્ઞાન આપજો, સરસ્વતીને કહ્યું કે તમે વિદ્યા આપજો, છે ને. તો એનાથી બીજા પણ એની અંડરમાં રહેલા જે બી દેવી દેવતાઓ છે એની જે જે ભગવાને દ્વિતીય સ્કંધમાં આ વાતને સમજાવ્યું છે કે કઈ દેવતા પાસેથી તમને કઈ વસ્તુ મળશે. રૂપની કામના હોય તો ઉર્વશીનું ભજન કરવું, ને તમારે પ્રજાની કામના હોય તો પ્રજાપતિનું ભજન કરવું, ને જો એ ઓથોરિટી ત્યાં દ્વિતીય સ્કંધનો તમે વાંચજો, શાયદ પેલો બીજો અધ્યાયની અંદર આ ભાગવતજીમાં સમજાવ્યું છે કે કયા દેવતા પાસેથી તમને કઈ વસ્તુ મળશે.
કઈ ઓથોરિટી એને આપી છે. રૂપની કામના હોય તો કોનું ભજન કરવું, ધનની કામના હોય તો કોનું ભજન કરવું, પ્રજાની કામના હોય તો કોનું ભજન કરવું, એવું ત્યાં દ્વિતીય સ્કંદમાં કહ્યું છે. અને છેલ્લે અકામો સર્વકામો વા મોક્ષ કામો ઉદારથી તીવ્રેણ ભક્તિ યોગેને યજેત પુરુષ અપરમ. અકામ હોય, મોક્ષ કામ હોય, સર્વકામ જે બી કામના હોય એની એકમાત્ર અકામો સર્વકામો વા મોક્ષ કામો ઉદારથી, એણે ઉદારથી પરમ પુરુષ ભગવાનનું ભજન કરવું. છેલ્લે એમ કહ્યું તીવ્રેણ ભક્તિ યોગેને યજેત પુરુષ અપર, એને ભક્તિ યોગથી ભગવાનનું ભજન કરશે તો એને બધી જે કામનાઓ જે છે એની એને એક ભગવાનથી જ લભ્ય થઈ જશે. એને આવા અન્ય દેવી દેવતાની ઉપાસના કરવાની આવશ્યકતા નથી. પણ ભગવાનની પ્રાપ્તિની જે ઈચ્છા છે એ તો ભક્તિથી જ ભગવાન પ્રાપ્ત થાય છે. અને ભગવાન પ્રાપ્ત થયા પછી કોન્યોર્થો વશિષ્યતે, પછી કયો પુરુષાર્થ મેળવવાનો બાકી રહે. યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તતઃ કિમ અપરમ બ્રૂહિ લૌકિકૈર વૈદિકૈરપી. જો ગોકુલાધીશના હૃદયમાં ધારણ કરી લીધા પછી એને લૌકિકમાં અને વૈદિકમાં એવી કઈ વસ્તુ મેળવવાની બાકી રહે, એવું ત્યાં સમજાયું છે. આગળ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે તે તું પ્રાકૃતાનામેવ નિયામકા ન તું જ્ઞાની નામ અપી ઇતિ આહુ બ્રહ્મણિત્થમ હરિર્મત. એટલે આ જે ત્રણ દેવતાઓ જે છે પ્રાકૃતના નિયામક છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવ જે છે જે પ્રાકૃત લોકો છે કે પ્રકૃતિના જે ગુણો છે સત્વરતમ એ ત્રિગુણાત્મક જે આ જગત છે, તો પ્રાકૃતાનામેવ નિયામકા ન તું જ્ઞાની નામ અપી. પ્રાકૃત લોકોના નિયામક છે. જે જ્ઞાનીઓ છે કે જે ભક્તો છે એના નિયામક નથી. એના તો નિયામક ભગવાન છે. આ દેવતાઓ જે છે એને કોના કંટ્રોલર છે કે ભાઈ પ્રાકૃતાનામેવ નિયામક. જે આ લોકની અંદર જે સામાન્ય મનુષ્યો છે એને જે ભૌતિક ફલોની કામના છે એની કામચાર જે છે, આના પછીના શ્લોકમાં આ વાત આવશે કે કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યતા. એની જે કામના છે તો એને આ દેવી દેવતા પાસેથી પૂર્ણ થઈ જશે. પણ ભક્ત જે છે એને તો એવી કોઈ કામના નથી. એનું તો નિયમન ભગવાન કરે છે. એના નિયામક તો પ્રભુ છે. એટલે અહીંયા શ્રી ગુસાઈજી કહે છે કે ન તું જ્ઞાની નામ અપી. જ્ઞાનીઓ જે છે એના નિયામક આ દેવતાઓ નથી. એના નિયામક તો પ્રભુ પોતે છે, હરિ છે. બ્રહ્મણિત્થમ હરિર્મત એ શબ્દથી સમજાવ્યું છે શ્લોકમાં. બ્રહ્મણિત્થમ હરિર્મત બ્રહ્મૈક રૂપમિતિ તન્નિષ્ઠાનામ નિયામકો હરિરેવ. એટલે કે આ ત્રણ દેવતાઓ જે છે બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ પ્રાકૃતોના નિયામક છે, જ્ઞાનીઓના નિયામક નથી ભાઈ. અને અક્ષર બ્રહ્મ તો કેવળ એક રૂપવાળું જ છે. અક્ષર બ્રહ્મના ત્રણ રૂપ નથી. જેમ જગત ત્રિવિધાત્મક છે, સત્વર તમ ગુણાત્મક છે, એમ અક્ષર બ્રહ્મ જે છે એક રૂપ જ છે. બ્રહ્મેક રૂપમ. અક્ષર બ્રહ્મ એક રૂપવાળું છે, ત્રિવિધાત્મક નથી. પણ એ કેવું છે? નિર્ગુણ છે. જગત છે એ સગુણ છે, ત્રિવિધાત્મક છે. અને એની અંદર જે નિષ્ઠાવાળાઓ જે છે, અક્ષરની અંદર જે નિષ્ઠાવાળા જ્ઞાનીઓ છે અથવા ભગવાનમાં નિષ્ઠાવાળા જે ભક્તો છે એ બધાના નિયામક ભગવાન છે. અને આ ત્રણ દેવતાઓના નિયામક એ હરિ છે. આ રીતના અહીંયા શ્રી ગુસાઈજીએ 9 અને 10મા શ્લોકને સમજાવ્યો છે. હવે એને પુષ્ટિ વિધાનમમાં વ્રજભાષામાં બહુ સુંદર રીતે વધારે ખુલાસો થશે. આપણે એને વ્રજભાષામાં સમજીએ તો બધા પાસે હોય તો તમે સામે જોઈ શકો છો. जैसे गंगा जी को प्रवाह रूपी जल है तैसे ये सब जगत है. जैसे पाप मिटाए वे में तथा फल देवे में समर्थ तीर्थ रूपा गंगा जी है, ऐसे ही अक्षर ब्रह्म है. और जैसे मूर्ति वाली गंगा देवी है, तैसे ही श्री कृष्ण पर ब्रह्म श्री कृष्ण है.
इतने गंगा जी को दर्शन जिनको भयो होय तिनको प्रवाहित हो तो जल ही गंगा जी को स्थान है ऐसो ज्ञान होवे है। જેને ગંગાજીનું દર્શન થયું હોય એના માટે તો ગંગાજીનું જે આધિભૌતિક જલ પ્રવાહ છે એ જ સાક્ષાત ગંગા મૈયાને બિરાજવાનું સ્થાન છે। એસો જ્ઞાન હોવે હે તાસુ અનિષિદ્ધ ઈચ્છા અનુસાર વ્યવહાર હોવે હે। એટલે એનો જે ગંગાજી સાથેનો વ્યવહાર છે એ અલૌકિક થાય છે। એમાં એ સ્નાન પાન પૂજન ઇત્યાદિ કરે છે, અલૌકિક વ્યવહાર કરે છે, નિષિદ્ધ વ્યવહાર નથી કરતા કે હાથ પગ ધોવા કે કપડાં ધોવા કે કોગળા કરવા, આવો નિષિદ્ધ વ્યવહાર એ ક્યારેય નહીં કરે। और तीर्थन के दर्शन में अन्य सु अधिकपने को ज्ञान हूँ होते અને ગંગાજીનું દર્શન કરે તો એને બીજા બધા જલ પ્રવાહ જે છે એના કરતાં ગંગાજીનું દર્શન એના માટે વધારે રોચક હોય છે, વધારે અલૌકિક હોય છે। જેમ આપણે યમુનાજીનું દર્શન કરીએ તો કેમ આપણને એવો અલૌકિક ભાવ પ્રગટ થાય, બીજા બધા જલમાં એવો ભાવ પ્રગટ નથી થતો। એટલે પ્રતિત્યાપી વિશિષ્યતે, બીજા બધા જલ કરતાં ગંગાજીનું જલ છે એના માટે વધારે અલૌકિક અનુભૂતિ કરાવનારું હોય છે। तैसे ही भगवत स्वरूप तथा गुरु प्रभृति करी के जिनको जगत में भगवान के दर्शन भये हैं तिनको सब जगत में प्राणी मात्र में भगवत भाव की स्फूर्ति होवे। જ્યારે એને પ્રભુનું દર્શન થયું, સાનુભાવ થયો, પછી એને સમગ્ર જગતમાં એવી ભગવત ભાવ સ્ફુરિત થાય છે। और अक्षर ब्रह्म में ज्ञानीन के मोक्ष सु हूँ अधिक ભગવદ ભાવપને કો જ્ઞાન હોવે। એટલે કે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ, એટલે અક્ષરબ્રહ્મ જેમ જ્ઞાનીને અક્ષરબ્રહ્મમાં વિલય થાય છે, મોક્ષ થાય છે, એ મોક્ષ કરતાં પણ અધિક એનું જે સૈવ્ય સ્વરૂપ છે એમાં એને એવો અલૌકિક ભાવ થાય છે। તો મોક્ષ શું હું અધિક ભગવત ભાવપને કો જ્ઞાન હોવે હે, ये फल હોય है। और जिनको गंगा जी को दर्शन नहीं भयो है, आ थोड़ું આગળનું પણ અહીંયા આપેલું જ છે, પૂર્વનો શ્લોકનું રિવિઝન। તો जिनको गंगा जी को दर्शन नहीं भयो है परि आप श्रद्धावारे हैं, જુઓ પ્રત્યક્ષાસાન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાत् તયા જલે વિહિતાશ્ચ ફલાत् તદ્ધિ પ્રતિત્યાપि विशिष्यते। तो जिसको गंगा जी को दर्शन नहीं भयो है परि आप श्रद्धावारे हैं, वे जल में श्रद्धा सहित स्नान आदि व्यवहार करें हैं और तीर्थ करी के जल में अन्य सु अधिकता को ज्ञान रूपी फल क्रम सु होवे है। એટલે કે ગંગાજીનું જલ જે છે એને બીજા બધા જલ કરતાં અધિક એને લાગે છે, અલૌકિક વ્યવહાર પણ એનો એમાં સિદ્ધ થાય છે। ભલે એને પ્રત્યક્ષ દર્શન નથી થતું તો પણ એની ભક્તિના કારણે એમાં એને એવી અલૌકિક ભાવ એમાં પ્રગટ થઈ જતો હોય છે। यही प्रकार सो जगत में भगवान के दर्शन जिनको नहीं भये, જેને એવો હજી 84-252 ભગવદીય જેવો સાનુભાવ પ્રભુનો નથી થયો, और आप श्रद्धा वारे हैं, भक्ति वारे हैं प्रभु में, तिनको भगवान के स्वरूपादिकन में શ્રદ્ધાપૂર્વક સેવાદિ વ્યવહાર હોવે હે। એટલે ભલે એને સાનુભાવ નથી થયો તો પણ એને એના સૈવ્ય સ્વરૂપમાં એવો અલૌકિક વ્યવહાર એનો હોય છે કે આ સાક્ષાત પરબ્રહ્મ છે। એટલે જ મેં સર્વનિર્ણય નિબંધમાંથી એ કારિકા લીધી કે યત્ર હસ્ત તત્ર હસ્ત, યત્ર ચરણ તત્ર ચરણ। સમજાણું ને? પ્રત્યક્ષ નથી તો પણ એને એવો અહોભાવ જાગશે, ભલે એને સાનુભાવ નથી તો પણ એને એના સૈવ્ય સ્વરૂપમાં એવો અલૌકિક વ્યવહાર સિદ્ધ થશે અને પ્રભુના ઉપયોગમાં આવતી બધી જે લીલા સામગ્રી છે એમાં પણ એને એવો અલૌકિક ભાવ એનો પ્રગટ થશે। જ્યારે એને અવિદ્યા દૂર થશે ત્યારે એને પ્રભુએ કૃપા કરીને એવો સાનુભાવ પણ જતાવશે ઈ સ્વરૂપ। એટલે જેમ ગંગાજીનું જે ભૌતિક સ્વરૂપમાં જ ભીષ્મ પિતામહ વગેરેને સાક્ષાત દેવી સ્વરૂપના દર્શન થયા હતા, એવી રીતના આધુનિક પુષ્ટિભક્તને પણ પોતાના સૈવ્ય સ્વરૂપમાં જ એવો સાનુભાવ થશે જેમ 84-252 ભગવદીઓને થયો હતો। અને ઈ જ સ્વરૂપો છે જે આપણા ભગવદીઓએ સેવા કરી હતી, એ સ્વરૂપો આપણી માથે બિરાજે છે। તો એમાં પ્રભુ બધી આપણી સેવાનો અંગીકાર કરે છે,
એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સાનુભાવ જતાવતા નથી તો શું પ્રભુ અરોગતા નથી? સાનુભાવ જતાવતા નથી તો શું પ્રભુ આપણી સેવાનો અંગીકાર નથી કરતા? એવું નથી. હવે જે સાનુભાવ આપણને નથી થતો એમાં આપણો ફોલ્ટ છે, આપણી પ્રોબ્લેમ છે. ભગવાનના સ્વરૂપમાં કે ભગવાનની જે સેવા અંગીકાર કરવાની જે પ્રભુ જે સેવા અંગીકાર કરી રહ્યા છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ તો અંગીકાર કરે જ છે, એ તો જાગી જ રહ્યા છે. એ જો આપણા ઘરની અંદર શ્રૃંગાર ધરી જ રહ્યા છે, એ તો આપણી બધી સેવાને અંગીકાર કરી રહ્યા છે. એટલે તો આપણને બીજે દિવસે સેવા કરવાની ઈચ્છા થાય છે. જો પ્રભુ આપણી સેવાનો અંગીકાર ન કરતા હોય તો પછી આપણને સેવા કરવાની ઈચ્છા જ ન થાય. પણ આપણને જે સાનુભાવ નથી થતો 84-252 ભગવદી જેવો, એનું કારણ આપણે કંઈક સંસાર આસક્ત છીએ. એ પ્રોબ્લેમ આપણી છે. જે આગળ મહાપ્રભુજી કહે છે, સંસારી યસ્તુ ભજતે સદૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીના અભાવા તત્ર દુઃખ ભાગ. તો ભાઈ સંસારમાં આપણે આસક્ત છીએ. બાકી ઠાકોરજી તો રોજ આપણી બધી સેવાનો અંગીકાર કરે છે. પ્રભુના પ્રમેયમાં તો ક્યાં ખામી? આપણા સાધનમાં 100% ખામી છે. હા, બરાબર. આપણી સાધના જ. તો પ્રભુ આપણી સેવા, જો આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ તો બધી સેવા પ્રભુ આપણી સ્વીકારે છે. સમજાણું? જેમ ગોરજા સમરાઈના પ્રસંગમાં આવે ને કે બધી સેવા ઠાકોરજીએ 3 વાર એણે બધી સેવા પાછી કરી. ભાઈ 3 વાર પ્રભુ કે હું અરોગ્યો છું, ભલે હું દેખાતો ન હોય તોય. હું અરોગું છું એવું તને નથી દેખાતું, પણ હું અરોગું તો છું જ. એટલે પછી ત્રીજી વખત પ્રભુ કે લે હવે હું તારી સામે જ અરોગું. તો જુઓ, ત્યાં આ વાતને પ્રભુએ કહી છે કે ભાઈ હું અરોગ્ય જ છું. અને આપણને ભલે 84-252 ભગવદી જેવો સાનુભાવ ન થતો હોય તો પણ આપણને એવી ફિલિંગ તો જાગે જ છે. ઠાકોરજીને આપણે જગાડતા હોઈએ, ઠાકોરજીને આરસી બતાવતા હોઈએ કે ઠાકોરજી આજે પ્રસન્નતામાં છે કે ઉદાસ છે, કે આપણી સેવા ઠાકોરજીને ગમી છે, આપણી જે સામગ્રી પ્રભુ સુંદર આરોગ્યા છે, તો એનાથી એવો અનુભવ આપણને થાય છે કે ના, પ્રભુએ બહુ પ્રસન્નતાથી આરોગ્યા. આજે પ્રભુ બહુ પ્રસન્નતામાં હતા, છે ને. પછી ઠાકોરજીનું જે ઉચ્છિષ્ટ લેવાથી એનું ઉચ્છિષ્ટ ભોજીનો દાસા તવ માયા જહે મહી. આપણા જીવનમાં પણ એ માયાના જે ઇફેક્ટ છે એ ઓછી થતી હોય એવું લાગે છે. આપણને પણ સંસારમાંથી વૈરાગ્ય આવતું હોય એવું લાગે છે. આપણી પણ સંસારાશક્તિ છૂટતી હોય એવું લાગે છે. એટલે ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. ભગવત ધર્મ સામર્થ્યથી આપણને વિષયોમાં વૈરાગ્ય આવે છે. આપણને હવે લોકાશક્તિ આપણી છૂટતી જાય, આપણે વધારે ને વધારે પ્રભુ નજીક જતા જઈએ તો પ્રભુ સાક્ષાત આપણી સેવાનો અંગીકાર કરે છે. એટલે તો આવો અનુભવ આપણને થાય છે. ભલે આપણને એવો 84-252 ભગવદીઓ જેવો સાનુભાવ ન હોય. પ્રત્યક્ષા સા ન સર્વેશામ પ્રાકામ્યમ સ્યાત તયા જલે વિહિતાશ્ચ ફલાત તદ્ધિ પ્રતિત્યાપી વિશિષ્યતે. સમજાણું ને? તો શ્રી મહાપ્રભુજીએ બેયની વાત કરી છે અહીંયા કે એવા ઉત્તમ અધિકારી જેને પ્રભુનો એવો સાનુભાવ છે, જેને એવું અલૌકિક સામર્થ્ય સિદ્ધ થયું છે એનું અનુભૂતિ, અને જેને એવો હજી અલૌકિક સામર્થ્ય સિદ્ધ નથી થયું, જે આપણા જેવા સાધન અવસ્થામાં છે, એની અનુભૂતિ. બેયને વાત અહીંયા સમજાવી દીધી છે. और ऐसो अलौकिक सेवादि व्यवहार होवे हैं, भले प्रत्यक्ष न હોય તો भी, એટલે સાનુભાવ ન હોય તો भी. और ज्ञानीन के मोक्षन सु अधिक पने सु अक्षर ब्रह्म में भगवान के धाम पने को परोक्ष ज्ञान होवे है. કે ભાઈ જ્ઞાનીનું જે ક્લાઇમેક્સ છે, જ્ઞાનીન કે મોક્ષ કું અધિક, એટલે જ્ઞાની જે અક્ષર બ્રહ્મમાં વિલય થાય છે એના કરતાં પણ ભક્તને પોતાના ઘરમાં જે સેવા કરી રહ્યો છે, પોતાના ઘરમાં જે પ્રભુના સેવામાં ઉપયોગમાં આવતી જે સામગ્રી છે એ બધામાં એને એવી અલૌકિક અનુભૂતિ કે આ બધું પ્રભુની સેવામાં ઉપયોગમાં આવતી સામગ્રી પણ ભગવદાત્મક છે, અલૌકિક છે. એ તો અક્ષર બ્રહ્મ કે ભગવાન કે ધામ પને કો પરોક્ષ જ્ઞાન હોય જ આવે કે મારા ઠાકોરજીને બિરાજવાનું આ ધામ છે. ભલે એને એવું પ્રત્યક્ષ જ્ઞાન નથી તો પણ એવું પરોક્ષ જ્ઞાન તો એને થઈ જ જાય છે સિદ્ધાંત મુક્તાવલીથી. સમજાણું ને?
કે જે કંઈ બી છે એ બધું ભગવદાત્મક છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવીર, જે ભગવદ્ ગીતામાં કહ્યું ને, બ્રહ્મણાહુતમ બ્રહ્મ કર્મ સમાધિનામ છે ને, એવી સામગ્રી બ્રહ્માત્મક છે, હોમવામાં આવતા પદાર્થ બ્રહ્માત્મક છે. બ્રહ્મણાહુતમ બ્રહ્મ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, રાઈટ છે ને. તો એ બધું ભગવદાત્મક છે, એવી એને પરોક્ષ જ્ઞાન એને સિદ્ધ થઈ જશે. જેમ આપણે શ્રી યમુનાજીના તટ ઉપર જઈએ તો કેવું બધી જે સામગ્રી છે યમનાત્મક છે. આપણે ઘાટ જે છે પણ એ પણ યમનાત્મક છે. ઘાટ પણ આપણે ખાસો કરીએ તો યમુનાજીના જલથી કરીએ. પછી આપણે જે અરોગવાવાળા છે એ પણ યમુનાજી છે ને, ત્યાં બધું યમનાત્મક છે. એવી રીતના આપણું સેવ્ય સ્વરૂપના ઉપયોગમાં આવતી સામગ્રી, આપણે પણ એક એના ઉપયોગમાં આવતી સામગ્રી છે એ પણ બ્રહ્માત્મક છે. ખીલોના, પીછવાય, ખંડપાઠ, ચોકી, જેટલા બી સાહિત્ય છે સેવાનું, એ બધું અલૌકિક છે, ભગવદાત્મક છે. અને એનું જ વર્ણન સેવા શ્લોકામાં ગોપીનાથજીએ કરેલું છે કે ભાઈ સ્વામિનીજીના કરકમલ છે, પાત્રો છે, મંદિર વસ્ત્ર છે, લલિતાજીનું ઔત્રી વસ્ત્ર છે ને, એ જ બધું જ વિસ્તાર તમે સેવા શ્લોકા જોજો. એ યુટ્યુબમાં મેં મૂકેલું છે સેવા શ્લોકા, તમારે કોઈને સાંભળવું હોય તો એમાંથી સાંભળી શકો. આનો જ એક્સટેન્શન, આનો જ અતિદેશ સિદ્ધાંત મુક્તાવલીનો જ વિસ્તાર ત્યાં કરેલો છે. આપણા અષ્ટસખાઓએ કીર્તનોમાં પણ કરેલો છે. આગળ तामे आधिदेविक को दृष्टांत के विचार में हूँ या सिद्धांत में यह कहो जावे है कि जो जगत तो त्रिगुणात्मक कहो है. क्यों? जो 3 स्वभाव वारो प्रगट भयो है. तासु अक्षर ब्रह्म के अंश रूप ब्रह्मा, विष्णु और शिव, ये तीनों 3 गुणन के नियामक है और भगवान ने उसकी निमणूक की है. આ 3 ગુણોના નિયામક બ્રહ્માદિ દેવતાઓ જે છે એનું નિયમન ભગવાન કરે છે અને ભગવાને એની નિમણૂક કરી છે. સો કુર્મ પુરાણ આદિ કન્મે આધિદેવિક પને શું કહે હે. એટલે કુર્મ પુરાણ વગેરે જે છે એની અંદર એની આધિદેવિકતા બતાવી છે. આ પુરુષોત્તમજીએ વિસ્તારથી એની ટીકામાં સમજાવ્યું છે કે ભાઈ એ બધા અધિદેવો છે અને આ સત્વરજ તમ ગુણાત્મક જે જગત છે એના નિયામક છે, પણ એના પણ નિયામક ભગવાન છે. પરંતુ ભગવાન ને ही આધિદૈવિક જૈસે કિએ, એટલે ભગવાને જ એને આવું ઓથોરિટી આપેલી છે જગતનું નિયમન કરવાની. તાસુ ભગવાન એક ही નિયામક है, બ્રહ્મણિત્થમ હરિર્મત, બધાના નિયામક હરિ જ છે. ભલે આ જગતના નિયામક 3 દેવતા હોય, જગતના લોકોને 3 દેવતાઓ પાસેથી ફલની પ્રાપ્તિ થતી હોય, પરંતુ બધાના નિયામક તો હરિ છે. ભક્તના નિયામક હરિ છે. ભક્તને ફલ મેળવવા માટે આ દેવતાઓ પાસે જવાની જરૂર નથી. ભક્તને તો એના યોગ અને ક્ષેમ ભગવાન જ વહાવે છે. એનું વર્ણન આગળના શ્લોકમાં ગુસાઈજીએ કર્યું છે, પુરુષોત્તમજીએ કર્યું છે. तासु भगवान एक ही नियामक है, त्रिगुणात्मक जगत के नियामक जैसे त्रिगुणा अभिमानी ब्रह्मा, विष्णु, शिव ये देवता है, ब्रह्मादि तीनों को भगवान ने किए है. એટલે ભગવાને જ એની નિમણૂક જગતનું નિયમન કરવા માટે કરેલી છે. તૈસે અક્ષર બ્રહ્મે નિયામક ભગવાન ही है, ऐसे યુક્તિ કરી કે નિશ્ચય કયો है. તો અક્ષર બ્રહ્મનું નિયમન કરવા વાળા હરિ જ છે અને આ બધા દેવી દેવતાનું નિયમન કરવા વાળા હરિ છે. એને જે ફલદાન કરવાની ઓથોરિટી પણ હરિએ જ આપી છે. એનાથી બહાર જઈને એ ફલ ન આપી શકે. સમજાણું ને? જેને જે ઓથોરિટી આપી હોય એ જ ફલ આપી શકે, એનાથી વધારે ન આપી શકે. આ રીતના આપણો અહીંયા 9 અને 10મી કારિકા સંપન્ન થઈ છે. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછો. આગળના શ્લોકની ઉત્થાનિકામાં ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે તર્હિ ભક્તાનામપી લોક મધ્યપાતિત્વાત તન નિયામકત્વ બ્રહ્માદિનામ કુતો ન. એવી ભક્તો અહીંયા જગતની મધ્યમાં રહે છે, જેમ બીજા બધા લોકો રહે છે
અને એ બધાના નિયામક બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે, એને કામના અનુસાર એને ફલદાન કરે છે, તો પછી ભક્તો આ જગતની મધ્યમાં રહે છે, તો શું ભક્તોના નિયામક બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે? ભગવત ભક્તો પણ લોકની અંદર રહે છે, એ કોઈ બીજી કોઈ દુનિયામાં થોડા રહે છે, કે કોઈ આકાશમાં અંતરિક્ષમાં થોડા રહે છે. તો લોક મધ્યપાતિત્વાત, લોકની મધ્યમાં, લોકની અંદર પણ ભક્તો પણ આવેલા હોવાથી એમના પણ નિયામક બ્રહ્માદિ દેવતાઓ થશે. તો શું એના નિયામક બ્રહ્માદિ દેવતાઓ છે? તો શ્રી ગુસાઈજી કહે છે કે ઇતિ અત્ર આહુ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય. એટલી સુંદર વાત મહાપ્રભુજી કહે છે કે ભાઈ કામચારસ્તુ લોકેસ્મિન, આ જગતની અંદર જે ઉપાસકો છે એ ઉપાસકોની ઈચ્છા પ્રમાણે એનો જે ભોગ છે એ તો બ્રહ્માદિ દેવોથી મળે છે. કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા, જેનો જે બી કામચાર છે, કામચાર એટલે એની જે કામના છે ફલની, અને ફલની કામનાથી એ તત્ત દેવી દેવતાની ઉપાસના કરે છે, ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચય વગેરે. તો એ બ્રહ્માદિભ્યો ન ચાન્યથા એટલે બ્રહ્માદિ વગેરે દેવોથી એનો કામચાર પૂર્ણ થાય છે. એનો જે કામ સેટિસ્ફાય આ દેવતાઓથી થાય છે. કામ એટલે અહીંયા કામનાઓ, એના મનોરથો, એની ઈચ્છાઓ, એની ફલાકાંક્ષાઓ એ આ દેવતાઓથી પૂર્ણ થાય છે. ન ચાન્યથા, અન્યથા એટલે બીજા પ્રકારે એની કામના પૂર્ણ ન થાય. સમજાણું ને? કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા, જે ઓથોરિટી જેને આપી છે એની પાસેથી એની કામના પૂર્ણ થાય, એની ઉપાસના કરવાથી. પણ ભક્તો પણ આ જગતમાં રહે છે, તો એની કામચાર ક્યાંથી પૂર્ણ થશે? એની જે કામના છે એ કોણ પૂર્ણ કરશે? તો શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. ભક્તોની જે કામચાર છે, ભક્તોની જે મનોરથ છે, એ તો પરમાનંદ રૂપ કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય, પોતાના આત્મારૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં જ થાય છે. એનો કામચાર તો ભગવાનમાં જ છે, ભગવાન જ જોઈએ છીએ, ભગવાન સિવાય બીજું કંઈ જોતું નથી. તો એની કામના જે છે એ તો પરમાનંદ કૃષ્ણથી જ પૂર્ણ થાય છે. એટલે આ લોકમાં એની કામના જે છે કોઈ બ્રહ્માદિ દેવોથી પૂર્ણ ન થાય, કેમ કે બ્રહ્માદિ દેવોને સામર્થ્ય નથી કે ભક્તની કામના પૂર્ણ કરી શકે, અને ભક્તને કંઈ બ્રહ્માદિ દેવો પાસે કોઈ પોતાની કામનાને સંતુષ્ટ કરવા માટે જવાની જરૂર નથી. જે પરબ્રહ્મના સેવક છે એને કાંઈ આવા દેવી દેવતાઓ પાસેથી પોતાના કામના પૂર્ણ કરવા જવું પડે? એટલે મહાપ્રભુજી કહે છે કે પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. ભક્તોનો કામચાર તો પોતાના આત્મારૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં જ થાય છે, આ લોકમાં નથી થતો ભાઈ, એ નિશ્ચય છે. આથી બધું જ બ્રહ્મરૂપ છે એમ હતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધિતા, એ રીતે બધું બ્રહ્માત્મક છે એમ સમજીને શ્રી કૃષ્ણમાં જ બુદ્ધિને સ્થાપન કરવી જોઈએ, શ્રી કૃષ્ણમાં જ બુદ્ધિને દ્રઢ રાખવી જોઈએ. કામના પૂર્ણ કરે છે તો બ્રહ્માદિ દેવતાનું અન્યાશ્રય ન કરવો જોઈએ. કામચાર છે તો ભગવાનને જેની કામનાને પૂર્ણ કરશે. એટલા માટે અન્ય દેવી દેવતાઓ જે છે એની પાસે પોતાની કામના પૂર્ણ કરવા માટે એનો આશ્રય ન કરવો જોઈએ. અન્યસ્ય ભજનં તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયત. મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે. એટલે અતસ્તુ બ્રહ્મવાદેન, બ્રહ્મવાદને સમજવો જરૂરી છે. બ્રહ્મવાદને સમજીને બુદ્ધિ ક્યાં સ્થાપવાની છે? જગતમાં નહીં, પણ કૃષ્ણમાં. કૃષ્ણ બુદ્ધિર્વિધિયતા. હવે જો બુદ્ધિની વાત આવી, માનસીથી મનની વાત આવી હતી, અને ચેતસ્તત પ્રવણમથી ચિત્તની વાત આવી. જો અંતઃકરણના બધા ફંક્શન આવે છે આમાં. કૃષ્ણ બુદ્ધિર્વિધિયતા, કૃષ્ણમાં બુદ્ધિને સ્થાપન કરવી. બ્રહ્મવાદને સમજવો જરૂરી છે કે આ જગત છે મારા પ્રભુનું જે આ આધિભૌતિક સ્વરૂપ છે, એનાથી પ્રભુનું મહાત્મ્ય થશે.
પણ જગતના જાગતિક વિષયોમાં જાગતિક પદાર્થો જે છે એમાં બુદ્ધિને સ્થાપન નથી કરવાની. બુદ્ધિ તો એનાથી જે વ્યતિરેક્ત જે પરબ્રહ્મ છે એમાં બુદ્ધિનું સ્થાપન કરવું જોઈએ. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધેયતા. બ્રહ્મવાદને સમજવો જરૂરી છે, પણ સેવા તો કૃષ્ણની કરવાની છે, જગતની નહીં. જગતની સેવા કરવામાં રહે, જગતના વિષયોમાં આસક્ત રહે તો જગતમાં જ ખપી મરીએ. આ અવિદ્યાગ્રસ્ત આપણી જે સંસાર આસક્તિ છે એમાં જ આપણું ખતમ થઈ જાય. એટલે ભજન છે કૃષ્ણનું કરવાનું છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધેયતા. બ્રહ્મવાદને સમજીને શ્રી કૃષ્ણનું જ સેવા કરવી જોઈએ, કૃષ્ણનું જ ભજન કરવું જોઈએ. હવે એ વાતને પ્રભુચરણો શ્રી ગુસાઈજી સમજાવે છે. આ એનો શ્લોકાર્થ થયો. હવે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ઇત્યતઃ આહુ કામચાર ઇતિ લોકે તેભ્ય એવ કામચારઃ અતએવ નિયામકા ઇતિ અર્થ. એટલે કે બ્રહ્માજી જે દેવતાઓ છે એનાથી કામચાર એટલે કે કામનાઓ જે છે લોકની અંદર પૂર્ણ થાય છે. અને બ્રહ્માદિ દેવતાઓ ત્યાં નિયામક છે, જે એની ઉપાસના કરે છે એને ઉપાસના કરવાવાળાઓની કામનાઓને એના ઉપાસક દેવતાઓ પૂર્ણ કરે છે. એની પાસેથી જ પૂર્ણ થાય છે, બીજી રીતે નથી થતી. પરંતુ ભક્તો જે છે ઇતિ પ્રકારાંતરેણ ન ઇતિ અર્થ. ભક્તોનો પ્રકાર અલગ છે ભાઈ. એમાં ભક્તોનો પ્રકાર આમાં અલગ છે. ભક્તોનો કામચાર કોણ પૂર્ણ કરશે? ભક્તોના મનોરથ, ભક્તની કામના કોણ પૂર્ણ કરશે? તો એને હવે ગુસાઈજી સમજાવે છે. હા, પ્રભુ એને પૂર્ણ કરશે. જો ભક્તેષુ વિશેષમ આહ, ભક્તોના માટે તો વિશેષ વાત સમજાવે છે કે એનો કામચાર છે એ તો ભગવાનથી જ પૂર્ણ થશે. પરમાનંદ રૂપે ઇતિ આ કારિકાથી કહે છે. પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. એના કામચારની વાત હવે સમજાવે છે. પરમાનંદ રૂપે ઇતિ યે તું ભગવદ ભક્તાઃ તેષામ સ્વાત્મની યાની સ્વાત્મ વિષये ऐहिके पारलौकिके च अर्थे શ્રી કૃષ્ણ એવ કામચાર ઇતિ અર્થ. કે જે ભગવાનના ભક્તો છે, જે પ્રભુના અનન્ય ભક્તો છે, જે મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ચાલી રહ્યા છે, એવા જે ભક્તો છે એને સ્વાત્મનીનો અર્થ અહીંયા બે રીતે અર્થ સમજાવ્યો છે ગુસાઈજીએ. સ્વાત્મનીનો એક અર્થ એ રીતના સમજાવ્યો છે કે પોતાના માટે, ભક્તના પોતાના માટે ઐહિક અને પારલૌકિક. સમજો, સ્વાત્મ વિષયે ઐહિકે પારલૌકિકે ચ અર્થ શ્રી કૃષ્ણ એવ કામચારિતિ અર્થ. ભક્તના માટે સ્વાત્મની એટલે પોતાના માટે ઐહિક અને પારલૌકિક, આલોક અને પરલોક સંબંધી બધી એની કામનાની પૂર્તિ તો કૃષ્ણ એવ શ્રી કૃષ્ણથી જ થાય છે ભાઈ. એટલે એને બીજા દેવી દેવતા પાસે જવાની જરૂર નથી. ભક્તની ઐહિક અને પારલૌકિક બંને કામનાઓ, બંને મનોરથો, આલોકના અને પરલોકના બંને મનોરથો ભગવાનથી જ, શ્રી કૃષ્ણથી જ પૂર્ણ થાય છે. અને સર્વત્ર નિયામક સ એવ ઇતિ ભાવ. અને સર્વત્ર નિયામક શ્રી કૃષ્ણ જ છે. ભક્તના નિયામક તો ભગવાન જ છે. ભક્તના કંટ્રોલર તો ભગવાન જ છે. બ્રહ્મા વિષ્ણુ અને શિવની એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, ત્યાં પ્રવેશ નહીં વિધિહરનો રે. તો વિધિહર છે એને ફલદાન નહીં કરે, એને ફલદાન પ્રભુ કરશે. અને પ્રભુ જેને ઐહિક અને પારલૌકિક જે બી કામનાઓ છે એ પ્રભુ જ પૂર્ણ કરશે. જો એને અલૌકિક કામનાઓ જે છે એની એ સમજમાં આવે? હા, કૃષ્ણ એવ કામચાર ઇતિ અર્થ. શ્રી કૃષ્ણથી જ એના મનોરથની પૂર્તિ થશે. કેમ કે બ્રહ્માદિ દેવતાઓને તમે કહેશો
કે અમને સ્વરૂપાનંદ જોઈએ, અમને ભજનાનંદ જોઈએ, તો બ્રહ્માજી દેવતા એમ કે છે કે અહીંયા અમારે મળતો નથી ને તમને ક્યાંથી આપીએ? અમને લભ્ય નથી તો તમને ક્યાંથી અમે આપીએ? અમારી પાસે કઈ હોય તો થાય ને. અમારી પાસે અમને સ્વરૂપાનંદ મળતો નથી પ્રભુનો, કે અમને ભજનાનંદ નથી મળતો, તમને ક્યાંથી આપીએ? એટલે ભક્તનો કામચાર કોઈ પૂર્ણ ન કરી શકે સિવાય ભગવાન. સમજો, એના ઐહિક અને પારલૌકિક જે બી એનો કામચાર છે એ શ્રી કૃષ્ણ એવ કામચાર ઇતિ અર્થ સર્વત્ર નિયામક સ એવ ઇતિ ભાવ. અને બધી જ જગ્યાએ સર્વત્ર નિયામક શ્રી કૃષ્ણ જ છે, ભગવાન જ છે ભક્તના નિયામક. આ વાત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પણ શ્રી મહાપ્રભુજીએ કરી છે કે પ્રવાહી જીવો છે એનું નિયમન પ્રભુ મનથી કરે છે. પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમી પુષ્ટિ કાયન નિશ્ચય. અને મર્યાદા જીવો છે એનું નિયમન પ્રભુ શાસ્ત્રથી કરે છે. અને પુષ્ટિ કાયન નિશ્ચય, પુષ્ટિ જીવોનું નિયમન પ્રભુ પોતે ઇન્વોલ્વ થઈને પ્રભુ પોતે જ કરે છે ને. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં પણ આ વાત સમજી હતી. અને આ વાતને બહુ સુંદર રીતે લાલુ ભટ્ટજીએ, ગુસાઈજીની આ ટીકાને લાલુ ભટ્ટજીએ બહુ સરસ રીતે સમજાવી. જુઓ કઈ રીતે કામચાર કૃષ્ણ એના પૂર્ણ કરે છે. એ શાસ્ત્રના પણ કોટેશન દ્વારા ત્યાં લાલુ ભટ્ટજીએ સમજાવ્યું છે. એ કોટેશનમાં આપણે રિફર કરી લે. બહુ સુંદર લાલુ ભટ્ટજીની ટીકા છે સિદ્ધાંત મુક્તાવલી ઉપર. તો લાલુ ભટ્ટજી શું કહે છે? જુઓ, કામચાર પરમાનંદ રૂપે તો કૃષ્ણ સ્વાત્મને નિશ્ચય. સોરી ભાવેશભાઈ, પેજ નંબર તો ને. લાલુ ભટ્ટજીની 77 પેજ ઉપર ફર્સ્ટ પેરેગ્રાફ ઉપરથી 5મી લાઈનમાં લાલુ ભટ્ટજી કહે છે स्वात्मनि अर्थात पुष्टि भक्तों के लिए उनके आत्मा स्वरूप कृष्ण में ही. હવે જો અર્થ બદલાયો, જો કે ગુસાઈજી બે રીતે અર્થ કર્યા છે, આપણે હમણાં આગળ એ સમજશું કે સ્વાત્મનીનો અર્થ પોતાના માટે. કૃષ્ણએ સ્વાત્મની નિશ્ચય, પોતાના માટે ઐહિક અને પારલૌકિક કામચાર કૃષ્ણથી જ પૂર્ણ થશે. એક અર્થ એવો થયો, સમજો. અને બીજો અર્થ આપણે ગુસાઈજી હમણાં આગળ સમજાવશે. એની પહેલા લાલુ ભટ્ટજીએ કામચારને સમજાવ્યો છે. જુઓ કે પુષ્ટિ ભક્તો કે લીએ ઉનકે આત્મા સ્વરૂપ કૃષ્ણ મેં હી. હવે આત્મા સ્વરૂપ કૃષ્ણ થઈ ગયા, સ્વાત્મનીનો અર્થ કૃષ્ણ થઈ ગયા. બીજો અર્થ તો આત્મા સ્વરૂપ કૃષ્ણ में ही उनका मन निश्चित रूप से स्थिर होता है. એટલે એનો જે કામચાર છે એ કૃષ્ણમાં જ છે, કૃષ્ણ જ જોઈએ, કૃષ્ણમાં જ એનું મન સ્થિર થાય છે. એની કામના કૃષ્ણની જ હશે. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા સમંજસ્ત્વામ વિરહ્ય કાંક્ષે. જે ભક્તરત્ન વૃત્ર કહે છે એનો કામચાર જુઓ કે ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ છે ને. મને સ્વર્ગ નથી જોતું, મને બ્રહ્મલોકનું રાજ્ય જોતું. ન ચ પારમેષ્ઠ્યમ, ન સાર્વભૌમમ, મારે કોઈ પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય નથી થવું. ન રસાધિપત્યમ, મારે પાતાળ લોકનું રાજ્ય નથી જોતું. જુઓ, વૃત્રનો કામચાર જુઓ એટલે આપણો કામચાર સમજમાં આવી જશે તરત જ કે ભક્તનો કામચાર કેવો હોવો જોઈએ, ઐહિક અને પારલૌકિક. ભક્તરત્ન વૃત્રને યાદ કરશો તો તરત સમજમાં આવી જશે કે નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ. યોગ સિદ્ધિમાં મારો કામચાર નથી ભાઈ, યોગ સિદ્ધિની કામના મને નથી. ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા, મોક્ષ પણ ન જોઈએ મને. મોક્ષને ઠુકરાવી દે છે કે જે બધા શાસ્ત્રોનું જે પહોંચ છે મોક્ષ સુધી છે, એનો ક્લાઇમેક્સ. બધા શાસ્ત્રોનો જે સાધના ચરણ બતાવ્યું એનો ક્લાઇમેક્સ મોક્ષ છે. પણ વૃત્ર તો એને ઠુકરાવી રહ્યો છે કે ન અપુનર્ભવમ વા સમંજસ્ત્વામ વિરહ્ય કાંક્ષે. તમે જ જોઈએ, તમારા સિવાય કંઈ ન જોઈએ. બોલો,
આનું નામ કામચાર કહેવાય. કામચારસ્તુ લોકેસ્મિન પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. આ સિદ્ધાંત મુક્તાવલી વૃત્ર જાણે છે. સમજો. એટલે લાલુ ભટ્ટજી સમજાવે છે કે ભાઈ ઉનકે आत्मा स्वरूप कृष्ण में ही उनका कामचार है और उसमें ही मन निश्चित रूप से स्थिर होता है. अर्थात वे अपनी बुद्धि में ऐसा निश्चय कर लेते हैं कि उनके सकल मनोरथों की पूर्ति श्री कृष्ण से ही होगी, ब्रह्मा आदि देवताओं से नहीं. બ્રહ્માદિ દેવતાઓથી એની કામના પૂર્ણ નહીં થાય ભાઈ, ભગવાનથી થશે. અને એટલા માટે જ અહીંયા શાસ્ત્રના ભગવદ્ ગીતાના ભાગવતના શ્લોકો આપેલા છે કે યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેસુ ચાપ્યુહમ. 9મો અધ્યાય 27મો શ્લોક જુઓ. જે મારું ભજન કરે છે એ મારામાં છે અને હું એનામાં છું. યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેસુ ચાપ્યુહમ. આ કામચાર છે ભાઈ કે મારો ભક્ત મારામાં છે અને હું એનામાં છું. અહમ ભક્ત પરાધીનો હિ અસ્વતંત્ર ઇવ દ્વિજ સાધુભીર ગ્રસ્ત હૃદય ભક્તિ ભક્તજન પ્રિય વસીકુર્વંતી મામ ભક્ત્યા સત સ્ત્રી સત પતિવ્રત. આ ભગવાન કહે છે ભાઈ મારા ભક્તો મને વશ કરી લે છે ભક્તિથી, કે જેમ સતી સ્ત્રી પોતાના પતિને વશ કરી લે છે. એટલે હું મારા ભક્તોને અધીન થઈ જાઉં છું. આ કામચાર છે ભક્તોનો કે ભગવાન ખુદ અધીન થઈ જાય છે ભક્તોને. ભગવાન ખુદ એને એવો ભજનાનંદ એવો સ્વરૂપાનંદનું દાન કરે છે. આવું દાન કંઈ બ્રહ્માજી દેવતા થોડી કરી શકે. કોઈની તાકાત નથી કે ભક્તનો કામચાર પૂર્ણ કરી શકે, કેમ કે એની પાસે એવું સામર્થ્ય જ નથી. પછી કહે છે કે તેસામ નિત્યમ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. ભગવદ્ ગીતા 9મો અધ્યાય 22મો શ્લોક. ભાગવતનો 9મા સ્કંદના 4થા અધ્યાયનો 63મો શ્લોક હતો અહમ ભક્ત પરાધીનો. અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યમ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ. આ કામચાર છે કે જે કોઈ મારું અનન્યતાથી ભજન કરે છે એને અનન્યાસ ચિંતયંતો એ મામ્યે જના પર્યુપાસ્તે તેસામ નિત્યમ અભિયુક્તાનામ, જે હંમેશા મારા સાથે જોડાયેલો છે એનો યોગ અને ક્ષેમ હું વહાવું છું. એને ભક્તિમાં ઉપયોગી બધા પદાર્થો હું મેળવી આપું છું અને એનો ક્ષેમ એનું રક્ષણ પણ હું જ કરું છું. બોલો, આ કામચાર ભગવાન એનો પૂર્ણ કરે છે. ભક્તની કામના ભગવાન જ પૂર્ણ કરે છે. કેટલા બધા એક્ઝામ્પલ જોઈએ. સમજો. એટલે ટીકાથી ગુસાઈજીની વાણીને મહાપ્રભુજીની વાણીને સમજવી જોઈએ કે આપણા આચાર્યોએ કેટલું આપણને ટીકાનું દીઠ ઊંડાણ આપણને સમજાવ્યું. કેમ કે ગુસાઈજી હાર્દવિત છે. આ બધાય મહાપ્રભુજીના હાર્દવિત છે. જેમ મહાપ્રભુજી કૃષ્ણ હાર્દવિત છે એમ મહાપ્રભુજી ગુસાઈજી ગોપીનાથજીના હાર્દવિત આ બધા આપણા ટીકાકારો છે. અને આપણા ટીકાકારો છે એને બધાને તો સાનુભાવ હતો ભાઈ. એને તો બધું પામી ગયા હતા તો પણ આટલું લખવાની શું જરૂર? આપણા માટે આધુનિક પુષ્ટિજીવો માટે લખ્યું કે ભાઈ એ પણ આ બધું સમજીને મહાપ્રભુજીની વાણીને સરળતાથી સમજીને એને પણ પ્રભુમાં દ્રઢ વિશ્વાસ આવે, એને પણ પ્રભુમાં દ્રઢ ભક્તિ થાય. એટલે આપણા હિતનો વિચાર કરીને આપણા આચાર્યોએ ટીકા લખી અને એને આપણે જો ન ખોલીએ તો એનો પરિશ્રમ સાર્થક કેવી રીતના થાય? જે આપણા માટે પ્યોરલી લખી છે. તમારી પત્ની પ્યોરલી તમારા માટે રસોઈ બનાવે અને તમે જો બહારનું ખાઈને ઘરે પહોંચો ને પછી એમ કહો કે હવે ભૂખ નથી, અને બિચારીએ જે કેટલી મહેનત કરીને 3 કલાક સુધી રસોઈ બનાવી હોય એના હૃદય ઉપર શું ગુજરતી હશે જ્યારે તમે એમ કહો કે ના અમારે નથી ભૂખ? એમ આપણા આચાર્ય ઉપર ગુજરતો હોય કે ના અમે ટીકા અમારે વાંચવી નથી, અમે ટીકા અમે વસાવશું નહીં ઘરમાં, ઝેરોક્સી નહીં કરાવીએ. ત્યારે આવી જ ગુજરતી હશે જેવી પત્નીને ગુજરે હૃદય ઉપર. હા, કૃતજ્ઞ કહેવાય. આપણે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરવો જોઈએ આપણા આચાર્યો પ્રત્યે કે ભાઈ એટલી એને પરિશ્રમ લઈને કે જ્યારે પેજની શોર્ટેજ હતી, જ્યારે પેજ એટલા મોંઘા હતા ત્યારે એને આ લખ્યું છે. આજની જેવું નહોતું, બહુ કઠિન હતું. આ ત્યારે
હે પેન હા. નહોતી, લાઈટ નહોતી. લાઇટ નહોતી. વિચારો તમે, ફાનસ ને દિવ્ય લખતા. તેલીવાલાનું તમે જુઓ કેટલું ઓડિટ કર્યું એણે, દિવ્ય કર્યું. જે આજે આપણને વીજળી પ્રાપ્ત થઈ, આટલું આપણને સાહિત્ય મળ્યું, એક ચાપ દબાવો તો સીધી ઝેરોક્સ નીકળી જાય. ત્યારે પ્રિન્ટ લખાવવી પડતી. પુરુષોત્તમજી કેટલા લહ્યા રાખતા લખવા માટે, કોપી માટે. 3 કોપી કરવી તો એને પૈસા દઈને લખાવવી પડતી ભાઈ. લહિયાઓ રાખવા પડતા કે એ બીજી કોપી બનાવી હોય તો એ લહિયો વરસ દિવસે એ કોપી લખી લે, કોઈ 5 મહિને, કોઈ 6 મહિને. તો અહીંયા એક કોપી આ સિદ્ધાંત મુક્તાવલીની 100 પેજની તૈયાર થતી. જે આજે આપણને એક ચાપ દબાવવાથી 100 રૂપિયામાં આપણા ઘર ભેગી થઈ જાય. તોય આપણે એમ કહીએ કે ના, અમે ટીકા લેશું જ નહીં, વાંચશું જ નહીં. આપણા આચાર્યોએ કેટલી મહેનત કરી, એનો તો પરિશ્રમનો વિચાર કરીએ કે નહીં આપણે? એટલે જ તો પુરુષોત્તમજીને 10 દિગંત વિજય કહેવાય છે, 32 ગાડા વાળા. કે તેસામ નિત્યમ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહાવ્યમ. ભક્તોનો કામચાર તો ભગવાનથી જ સંપન્ન થશે. इत्यादि वाक्यों में भगवान ने साधारण भक्तों से अलग करते हुए स्वयं को ही भगवत भक्तों के चतुर्विध पुरुषार्थों के साधक होने स्वीकार किया है. ભક્તોના ચતુર્વિધ પુરુષાર્થો ભગવાનથી જ પૂર્ણ થશે. ભક્તોનો કામચાર ભગવાન જ પૂર્ણ કરે છે, બીજા કોઈનું એવું સામર્થ્ય નથી. એટલે આપણી કામના જે છે, આપણું જે કામચાર છે પ્રભુ જ પૂર્ણ કરશે, એવું અહીંયા ગુસાઈજીએ કહ્યું. એનો વિસ્તાર લાલુ ભટ્ટજીએ સમજાવ્યો, પુરુષોત્તમજીએ પણ સમજાવ્યો છે. આપણે અત્યારે ગુસાઈજીની ટીકા લઈએ છીએ તો એને જ જોઈ લઈએ થોડુંક. શ્રી કૃષ્ણ એવ કામચાર ઇતિ અર્થ સર્વત્ર નિયામક સ એવ ઇતિ ભાવ. અને બધી જગ્યાએ ભક્તના નિયામક તો કૃષ્ણ જ છે, નહીં કે બ્રહ્મા વિષ્ણુ શિવ. જગતનું નિયમન કરે છે, જગતના લોકોનું નિયમન કરે છે, પરંતુ ભક્ત જે છે એનું જે નિયમન છે તો પ્રભુ ડાયરેક્ટ પોતે જ કરે છે. એની સંભાળ ભગવાન પોતે જ લે છે. એનો યોગ અને ક્ષેમ ભગવાન પોતે વહાવે છે. એનો કામચાર ભગવાન પોતે પૂર્ણ કરે છે. ઐહિક અને પારલૌકિક જે બી કામચાર છે પ્રભુ એનો પૂર્ણ કરે છે, એવું શ્રી ગુસાઈજી કહે છે. ઇતિ ભાવ અથવા. હવે જો અથવા કરીને બીજો અર્થ ગુસાઈજી મહારાજ સમજાવે છે કે અથવા તો ભક્તાનામ સ્નેહા અતિશયેન આત્મત્વેન પ્રભુ સ્ફુરતિ ઇતિ સર્વાંશેન તત્ પ્રાર્થને શંકા ન ભવતી ઇતિ અર્થ. આ બીજો અર્થ કરે સ્વાત્મની. પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય. સ્વાત્મનીનો એક અર્થ કર્યો ભક્તના પોતાની માટે. ભગવાન જ એના ઐહિક અને પારલૌકિક કામચારને પૂર્ણ કરે છે. બીજો અર્થ ભક્તાનામ સ્નેહા અતિશયેન, એટલે ભક્તોને ભગવાનમાં એવા અતિશય સ્નેહના કારણે, એવી ભક્તિના ઉદ્રેકના કારણે આત્મારૂપ કૃષ્ણ જેને સ્ફુરાયમાન થાય છે, પોતાની આત્મારૂપ શ્રી કૃષ્ણ જ છે એવું એને સ્ફુરાયમાન થાય છે. અતિશય એની ભક્તિના ઉદ્રેકના કારણે એને આત્મા રૂપે શ્રી કૃષ્ણ જ સ્ફુરિત થાય છે. સ્વાત્મનીનો અર્થ એકમાં ભક્ત લીધું, એક બીજો અર્થ ગુસાઈજીએ કર્યો એમાં કૃષ્ણ લીધું. સ્વાત્મની. સમજણ? અને ઘણી જગ્યાએ આ તમે જુઓ નિબંધમાં પણ મહાપ્રભુજી આની વાત કરી છે કે યદ્યદિષ્ટતમમ લોકે યશ્ચાતિ પ્રિયમ આત્મન. આવ્યો ને આત્મન, પ્રભુને જે પ્રિય હોય. ત્યાં બે અર્થ લીધા. જે ભક્તને પ્રિય હોય તો એ સ્વાત્મનીનો અર્થ ભક્ત થાય છે અને સ્વાત્મનીનો અર્થ પ્રભુને બે રીતે લીધો છે. યદ્યદિષ્ટતમમ લોકે, જે લોકમાં ઉત્તમ હોય, ઇષ્ટતમ હોય. યશ્ચાતિ પ્રિયમાત્મન, જે પ્રભુને પ્રિય હોય. ત્યાં અર્થ લીધો ને એવો. યશ્ચાતિ પ્રિયમાત્મન યેનસ્યા નિવૃત્તિ ચિત્તે તત્કૃષ્ણે સાધીએ ધ્રુવમ. નિબંધમાં કહ્યું છે કે જો ગુસાઈજી શું કહે છે જુઓ, કે ભક્તિની ઉદ્રેકના કારણે શ્રી કૃષ્ણમાં જેવો આત્મભાવ સ્ફુરિત થાય છે કે પોતાની આત્મારૂપ શ્રી કૃષ્ણ જ છે,
શ્રી કૃષ્ણ જ સ્ફુરિત થાય છે. તેથી એને સર્વાંશેન તત્પ્રાર્થને શંકા ન ભવતી ઇતિ અર્થ. એટલે એને સર્વાંશે ભગવાનમાં જ એની ચાહના, સમજો, ભગવાનમાં જ એનો એવો સ્નેહ, શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની એ પ્રાર્થના નથી કરતો. શ્રી કૃષ્ણની જ એને પ્રાર્થના છે, કૃષ્ણ જ જોઈએ. કે જ્યારે એને આત્મા રૂપે શ્રી કૃષ્ણ સ્ફુરિત થાય છે ત્યારે એને સર્વ પ્રકારે સર્વાંશમાં પ્રભુની ચાહના કરવામાં એને કોઈ શંકા નથી. બધી જ જગ્યાએ એને પછી પ્રભુની જ ચાહના, ઐહિક અને પારલૌકિક કૃષ્ણની જ ચાહના રહે છે. પછી એને બ્રહ્માદિ અપેક્ષયા અત્ર વિશેષમ પરમાનંદ રૂપ પદેન ઉક્ત. પછી એને કોઈ એવી અક્ષર બ્રહ્મની અપેક્ષા નથી રહેતી. પછી આવા જે ભક્તો છે એવા ભક્તના સંબંધમાં તો જે જ્ઞાનીઓ છે એને અક્ષર બ્રહ્મની કામના હોય છે, પણ ભક્તોની અંદર તો એટલી વિશેષતા છે કે પરમાનંદ પદેન ઉક્તમ, કે પરમાનંદ પદથી શ્રી મહાપ્રભુજી એને સમજાવે છે કે પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. પરમાનંદ પદથી શ્રી આચાર્યજીએ આ વાતને સૂચવી છે. અને એનું તાત્પર્ય એવું છે, ફલિતાર્થમ આહુ, એનો ફલિતાર્થ એવો છે કે અતઃ ઉક્ત રીત્યા સર્વાપેક્ષયા શ્રી કૃષ્ણ એવ ભક્તિ માર્ગે ભજનીય ઇતિ ઉક્તમ. ભક્તિ માર્ગની અંદર તો શ્રી કૃષ્ણ જ ભજનીય છે. ઉક્ત રીતિથી, ઉપર બતાવેલા રીતિથી સર્વના કરતા શ્રી કૃષ્ણ જ એ ભક્તને માટે ભજનીય છે. અને તેથી તત્ર બુદ્ધિ વિધીયતામ ક્રિયતામ ઇતિ અર્થ. તેથી શ્રી કૃષ્ણમાં જ બુદ્ધિનું સ્થાપન કરવું. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. બ્રહ્મવાદને સમજીને, બ્રહ્મવાદને સમજવો બહુ જરૂરી છે, તો પ્રભુનું મહાત્મ્ય થશે આપણને. તો બ્રહ્મવાદને સમજીને શ્રી કૃષ્ણમાં જ આપણી બુદ્ધિને સ્થાપન કરવી. બુદ્ધિ વિધીયતામ ક્રિયતામ ઇતિ અર્થ. નનુ કીદૃશી બુદ્ધિ, કેવી રીતના બુદ્ધિ સ્થાપન કરવી. ઇતિ ચેત તત્ર આહુ બ્રહ્મવાદેન, બ્રહ્મવાદને સમજીને બુદ્ધિ શ્રી કૃષ્ણમાં સ્થાપન કરવી, નહીં કે જગતમાં. કેમ કે મહાપ્રભુજીએ તૃતીય સ્કંદ સુબોધનીજીમાં આજ્ઞા કરી છે કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. બ્રહ્મ જગતો અતિરિચ્યતે. બ્રહ્મરૂપે જગતને જાણવું કે મારા ઠાકોરજીએ આ જગતને પ્રગટ કર્યું છે, મારા ઠાકોરજી આ જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, કર્તા છે, કારયિતા છે. તો બ્રહ્મરૂપ જગત બનાવ્યું હોવા છતાંય પાછા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એનાથી એનો વ્યતિરેક છે. સમજો, બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. જાગતિક પદાર્થોમાં આસક્તિ નથી કરવાની, કૃષ્ણમાં આસક્તિ કરવાની છે, જે એના કંટ્રોલર છે, જે એના કર્તા છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. બ્રહ્મ જગતો અતિરિચ્યતે. બ્રહ્મ છે આ જગતરૂપ બની ગયા તો એમાં ખતમ નથી થઈ ગયા, એમાં કોઈ એડજસ્ટ નથી થઈ ગયા. એનાથી હજી એનો વ્યતિરેક છે, હજી તો ઘણા બધા છે. હજી તો આ 1/4 પ્રગટ કર્યું, હજી તો 3 ગણા બાકી છે. 3 ગણા. એટલે જગતો અતિરિચ્યતે ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્ય. એટલે જગતમાં આસક્તિ કરવાની નથી, કૃષ્ણમાં આસક્તિ કરવાની છે. એ વાત ગુસાઈજી સમજાવે છે કે બ્રહ્મવાદે હિ તત્ર આહુ બ્રહ્મવાદેન ઇતિ. કઈ રીતે બુદ્ધિ સ્થાપન કરવી? બ્રહ્મવાદની પદ્ધતિથી જ, બ્રહ્મવાદને સમજીને કૃષ્ણમાં બુદ્ધિની સ્થાપન કરવી. પરબ્રહ્મણ સાકારત્વમ પ્રતિપાદ્યતે. પરબ્રહ્મ કેવા છે? પરબ્રહ્મનું સ્વરૂપ કેવું છે? જેમાં આપણી બુદ્ધિને સ્થાપન કરવી છે બ્રહ્મવાદને સમજીને. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર્વિધીયતામ. કૃષ્ણ કેવા છે? તો પરબ્રહ્મણ સાકારત્વમ પ્રતિપાદ્યતે. પરબ્રહ્મ છે એ સાકાર છે ભાઈ, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ છે.
જેને આપણે જગાડી શકીએ એવા સાકાર છે, જેને આપણે શણગારી શકીએ એવા સાકાર છે, જેને આપણે પોઢાડી શકીએ એવા સાકાર છે. માયાવાદીઓની જેમ નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર કે કોઈ માયા સબલ ઈશ્વર નથી. પણ નિર્ગુણ નિરાકારમાં પ્રેમ કે સાકારત્વમ પ્રતિપાદ્યતે પરબ્રહ્મણઃ, બ્રહ્મવાદમાં પરબ્રહ્મનું સાકારત્વ પ્રતિપાદન કર્યું છે. અતઃ તદુક્ત પરબ્રહ્મત્વેન શ્રી કૃષ્ણ એવ બુધ્યતામ, અને તેથી બ્રહ્મવાદમાં કહેલા પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે એવું સમજવું. ઇતિ બુધ્યતામ પરબ્રહ્મ તું કૃષ્ણો હિ, એમ સમજવું. ઇતિ ભાવ, એવું અહીંયા તાત્પર્ય છે, એવો ભાવ છે. તથા ત્વમ દામોદર લીલાયા શ્રી શુકેન સ્ફુટમેવ ઉક્તમ, અને આ જ વાત દામોદર લીલામાં શ્રી શુકદેવજીએ સમજાવી છે કે ન ચાંતર ન બહિર્યસ્ય, 10મો સ્કંદ 9મો અધ્યાય 13મો શ્લોક, કે જેને અંદર કે બહાર એવો ભેદ નથી. જુઓ, ન ચાંતર ન બહિર્યસ્ય, એને જેને કોઈ અંદર કે બહાર એવો ભેદ નથી, જેને આગળ કે પાછળ એવું કંઈ નથી, જે જગતની અંદર બહાર આગળ પાછળ ઉપર નીચે બધે જ બિરાજમાન છે અને જગતરૂપ પણ છે. આ દામોદર લીલામાં આ વાતને સમજાવી છે કે તથાત્વમ દામોદર લીલાયા શ્રી શુકેન સ્ફુટમેવ ઉક્તમ ન ચાંતર ન બહિર્યસ્ય ઇતિ. ત્રૈયાચો ઉપનિષદભિશ્ચ, ઉપનિષદમાં પણ એમ કહ્યું છે કે પરબ્રહ્મ ભગવાન જ છે. ઉપનિષદમાં પણ એનું પરબ્રહ્મત્વ કહ્યું છે. ઇત્યાદિ નામ, એટલે દામોદર લીલામાં પણ અને ઉપનિષદમાં પણ શ્રી કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા સમજાવી છે. કૃષિર્ભૂવાચક શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે, ગોપાલ તાપોપનિષદ છે ને. તેન બ્રહ્મવાદો ભક્તિ માર્ગે અનુભાવ સાક્ષિક ઇતિ નિરૂપિતમ ભવતી, એટલે કે બ્રહ્મવાદ એ ભક્તિ માર્ગમાં અનુભવ સાક્ષિક છે, કે બ્રહ્મવાદને સમજીને સાક્ષાત જે પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે, એનું જ સેવા કરવી, એનું જ ભજન કરવું જોઈએ. અતએવ તું શબ્દેનો નિરાકારવાદો વ્યાવર્તિત, આમાં જે તું શબ્દ છે અતસ્તુ બ્રહ્મવાદેન, એમાં તું શબ્દથી ગુસાઈજી એમ કહે છે કે નિરાકારવાદો વ્યાવર્તિત, નિરાકારવાદનું ખંડન પણ અહીંયા થઈ જાય છે. મૂળ શ્લોકમાં જે તું શબ્દ મૂક્યો છે એનાથી નિરાકારવાદનો નિરાશ કર્યો છે, કે એ લોકો બ્રહ્મને નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, નિરંજર, નિષ્ફલ માને છે. એનો નિરાકાર થઈ ગયો. કેમ કે બ્રહ્મ જે છે એ સાકાર, સગુણ, સેવ્ય, સફલ, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ છે. અને એ વાત દામોદર લીલામાં પણ સમજાવી છે, ઉપનિષદ પણ સમજાવે છે. તેથી અહીંયા તું શબ્દેને નિરાકારવાદોનું વ્યાવર્તન કરી દે છે, કે નિરાકારવાદનું ખંડન પણ કરી દીધું છે શ્રી મહાપ્રભુજીએ તું શબ્દ મૂકીને. આ રીતના અહીંયા ખૂબ સુંદર રીતે આપણને શ્રી ગુસાઈજીએ કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધેયતામ, ત્યાં સુધી હવે પરબ્રહ્મના સ્વરૂપનું જે વર્ણન છે અહીંયા સંપન્ન થાય છે 11.5 શ્લોક સુધીમાં. એટલે સેવાનું સ્વરૂપ 1 થી 2 શ્લોકમાં અને 3 થી 11.5 શ્લોક સુધીમાં સેવ્યનું સ્વરૂપ મહાપ્રભુજી આપણને સમજાવ્યું. હજી આમાં થોડુંક આપણે આવતા વખતે લેશું ટીકાકારોએ જે રીતે સમજાવ્યું છે, અને પછી સેવકનું સ્વરૂપ આગળ આચાર્યજી સમજાવશે. તો અહીંયા સુધી આપણે રાખીએ, સમય થઈ ગયો છે. પ્રશ્નોનો સમય નથી રહ્યો, આવતા વખતે આપણે ચર્ચા કરશું. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.